તીર્થંકર ભગવંતો જે હાલ મહાદેવ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, એમાંના એક તીર્થંકર જેનું નામ સિમંદર સ્વામી ભગવાન છે. એ સિમંદર સ્વામી ભગવાનનું આજે જન્મ કલ્યાણ છે અને એ જન્મ કલ્યાણની ઉજવણી ભારત વર્ષમાં જ્યાં જ્યાં એમનું મહિમા હોય ત્યાં એમની ઉજવણી કરવામાં મંદિરોમાં આવે છે. સિમંદર સ્વામી ભગવાન એમનું આયુષ્ય તો બહુ લાંબુ છે. એ હાલ મહાદેવ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. એમનો જન્મ 16મા અને 17મા તીર્થંકરની વચ્ચે એમનો જન્મ થયો. અહીંયા જયારે 16-17 તીર્થંકર હતા ને એની વચ્ચે એમનો ત્યાં જન્મ થયો ને અહીંયા 7મા-8મા તીર્થંકર થશે ત્યારે નિર્વાણ થશે. આટલું એમનું આયુષ્ય છે. ભરત ક્ષેત્ર સાથે સિમંદર સ્વામી ભગવાનને ગુણાનુબંધ છે. ગુણાનુબંધ એટલે શું કે જ્યારે એમનો જન્મ ક્યારેક ભરત ક્ષેત્રમાં થયો હશે તે વખતે એમનો ભાવ હશે કે આ ક્ષેત્રના જીવો મોક્ષ માર્ગને પામે અને એમાં અમે નિમિત્ત બન્યું એવો ભાવ આ ક્ષેત્રમાં એમને કરેલો હતા. ત્યારે બસ એ એમની સાથેનું આ ક્ષેત્રના જીવોનું શું છે ઋણ. અને એટલે આજે આ ભરત ક્ષેત્રમાંથી જે જીવો મોક્ષે જાય છે એ વાયા મહાવિદ્ય ક્ષેત્ર અને સિમંદર સ્વામીના સાનિધ્યમાંથી મોક્ષે જાય છે. એટલે વર્તમાન તીર્થંકરનો તો મહિમા બહુ મોટો છે. એ દેહધારી પરમાત્મા જ કહેવાય. શું કહેવાય? એમનો છેલ્લો અવતાર છે. આખું બ્રહ્માંડ એમના આત્માના જ્ઞાન પ્રદેશમાં ખુલ્લું થઈ ગયું છે ને બ્રહ્માંડનું કોઈ પણ રહસ્ય એમના દર્શનની બહાર પણ તીર્થંકર ભગવાન કઈ આખા વર્લ્ડને જો ના કરે, એ આત્મામાં જ રહેતા. એ તો તમે પ્રશ્ન પૂછો એટલે ઉપયોગ મૂકી તમને જવાબ એ જોવે ને. અને એ જયારે ઉપયોગ મૂકે છે તે એમનું ઉદય કર્મ છે. શું છે? પુરુષાર્થ. સિમંદર સ્વામી જે છે એ એમનું ઉદય કર્મ છે. પ્રશ્ન પૂછનારો અને જવાબ આપનારા એ બંનેનું શું છે? ઉદય કર્મ છે. એમને પુરુષાર્થ હોય એ તો મુક્ત રહેતા. પોતાના સ્વસ્વરૂપમાં રહેતા. આત્મામાં રહેતા હોય એટલે શું છે કે એમનો આત્મા જે છે એ પહેલું તો નિરાવરણ થઈ ગયો. તો થઈ ગયો નિરાવરણ. અને બીજું એમનો જે આત્મા હતો એમનો છેલ્લો અંતરાય બાકી હતો કેવળ એ પણ પૂરો થયો. એટલે કુદરતે એમને બ્રહ્માંડનું દર્શન ખુલ્લું કર્યું. શું કર્યું? ખુલ્લું કર્યું કેવળ. ત્યાર પછી તીર્થંકર ભગવાન દેશના આપે એ પહેલા ના આપે. આત્માની અનુભૂતિ તો માતાના ગર્ભમાંથી હોય. કેવળ જ્ઞાન થયા પેલા દેશના. કારણ કે લોકોને પ્રશ્ન પૂછવાના છે દુનિયાના સંદર્ભમાં. સ્પષ્ટ વેદન થઈ જાય એટલે આત્માનો અનુભવ થઈ જાય. શું થઈ જાય? કેવળ જ્ઞાન ના કહેવાય. એટલે આપણે સમજવું પડે
એટલે સ્પષ્ટ વેદન એ પુરુષાર્થથી થાય અને કેવળ જ્ઞાન ઉદયથી થાય. કેવું થાય? બીજનું ફળ. ખ્યાલ આવ્યો? આ અવતારનો મારો પુરુષાર્થ અને કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. ક્યાં સુધી છે? પછી પુરુષાર્થ. એટલે કેવળ દર્શન થાય તો જ કેવળ જ્ઞાનનું બીજ પડે. એનું ફળ કોણ નક્કી કરે? કુદરત. અને જ્યારે કેવળ જ્ઞાન થાય પછી તીર્થંકર ભગવંતો દેશના આપે. એ પહેલા એટલે કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ પૂરું થાય, આત્મા નહીં. આત્માનો તો અનુભવ થઈ ગયો. એટલે એને અંતરાય કર્મ કહે છે. શું કહે છે? જે ત્રણ ઘાતી કર્મોનો ક્ષય થાય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય કર્મ, એટલે કેવળ દર્શન થાય. અને અંતરાય કર્મ તૂટે એટલે કેવળ એટલે કેવળ દર્શન થાય એટલે ચારે તૂટી જ જાય. અંતરાય કર્મ તૂટી જ ગયું, પણ એ તૂટી ગયું એનું બીજ પડ્યું. કેવળ જ્ઞાનનું શું પડ્યું? બીજ પડ્યું. એનું કુદરત શું આપે? કેવળ દર્શન બીજ અને ફળ ના હોય. તો કીધું કેવળ દર્શન કોઈને બીજના ફળ રૂપે, કેવળ જ્ઞાન બીજનું ફળ છે. અને એનું કારણ એ છે કે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને આ બ્રહ્માંડના જ્ઞાનની જરૂર નથી. પણ લોકો પ્રશ્ન પૂછે તો જવાબ આપવા માટે જોઈએ. સમજાય છે? એટલે પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. અજ્ઞાનનો નાશ થઈ ગયો તો કર્મ બંધાય નહીં. પુરુષ પણ આત્મામાં રહેતા હોય. હા, પણ એ તો સંપૂર્ણ રહેતા ના હોય. આત્મામાં રહેવું એટલે શું? આત્મામાં રહેવું એટલે સતત પોતાના સ્વ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું. કેવળ દર્શન સુધી લક્ષ્ય જ હોય. શું કીધું? લક્ષ્ય જ હોય કેવળ દર્શન સુધી. એ કેવળ દર્શન થઈ ગયા પછી નેક્સ્ટ બર્થમાં અનુભવ, એને સ્પષ્ટ વેદન. જ્ઞાની પુરુષો લક્ષ્મણ કેવળ દર્શન સંપૂર્ણ ના થાય ત્યાં સુધી અજ્ઞાનતા હોય. બધા પ્રકૃતિમાં ભળી જાય. એ પ્રકૃતિ એટલે રિલેટિવ છે. એટલે બીજ પડે. જ્ઞાની તીર્થંકર બધાને આગલા અવતારમાં હોય. તીર્થંકર ભગવાનને પણ આગલા અવતારમાં કેવળ દર્શન થાય એ પહેલા ગમે તે બીજ પડી શકે, જેટલું અજ્ઞાન છે માટે. જેમ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થવાના છે, બરાબર છે, એમના આગલા ભાવમાં એમને બીજ પાડ્યું નરગતિ. તો અત્યારે નરગતિ છે. કેવળ દર્શન થયા પહેલા બીજ પડી જાય, પછી ના પડે. લક્ષ્યમાં રહેવું એને આત્મામાં રહેવું છે, અને ચંદ્રલાલમાં રહેવું સંસારમાં. અત્યારે લક્ષ્ય જો હોય, બધા કે અમે 2% 5% આત્મામાં રહીએ છીએ. આત્મામાં ના રહેવાય, આત્માના લક્ષ્યમાં. આત્મા તો ઇન્દ્રિયોથી પ્રતિષ્ઠિત આત્માથી જોઈ શકાય જ નહીં. કારણ કે આત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર. કોઈ કેવું આત્માને હું રહું છું તમારે 5-10% તો કઈ કરો છો? તો જવાબ નથી. એટલે કોઈ મતલબ નહીં ને બોલવાનો. લક્ષ્યમાં રાખાય, નિશ્ચય રહે, આત્માનો અનુભવ ના થાય. આત્માનો અનુભવ લાસ્ટ ભાવમાં માતાના ગર્ભમાંથી જ થાય. એ પેલા ઓપ્શન જ નથી. લક્ષ્ય મજબૂત થઈ શકે. શું થઈ શકે? અનુભવ. આત્માનો અનુભવ થાય તો પુરુષાર્થ હોય જ નહીં. પછી પુરુષાર્થ. એટલે આ બધા સિદ્ધાંત સમજવા પડે. દુનિયામાં ભલે ગોળ ગોળ વાતો ચાલતી હોય, કારણ કે એ લોકોને સિદ્ધાંતની વાત નથી કરવાની, શ્રદ્ધાની કરવાની છે. પણ આપણે સિદ્ધાંત સમજવું. એટલે આવી રીતે કુદરતી રચના જોયું એટલે કુદરતી રચના કોની હાજરીમાં? આત્માની હાજરી.
જોનાર પ્રતિષ્ઠિત આત્મા, પણ હાજરી કોની? પ્રકાશ કોણ? આત્માનું. Yes. આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે. શું કીધું? પોતાનું લક્ષ્ય નથી. સમજાય છે? કારણ કે અત્યાર સુધી કુદરત શું કહેવા માંગે છે કે તમે શુદ્ધ આત્મા છો એવું તમને જ્ઞાન થઈ ગયું, ભાન થઈ ગયું, અનુભવ નથી થયો. તો એનું કારણ એટલું છે કે તમે કુદરતની વસ્તુને તમારી છે એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી તમારે આ કુદરત તમને છોડશે. અને કુદરતની વસ્તુ કુદરતની છે એવું માનશો તો કુદરત તમને બાંધશે નહીં. સમજાય છે કે નહીં? આપણે કોઈની પાસેથી લાખ રૂપિયા લીધા અને પછી ના આપીએ અને 5,000 રૂપિયા આપીએ તો ક્યાં સુધી બંધાયેલા છે? લાખ પૂરા ના થાય ત્યાં સુધી. પણ એકવાર લાખ પૂરા થઈ ગયા પછી આપણે બેને લેવા દેવા બસ. એટલે કુદરતનું જ્યાં સુધી 5% એમ કહે છે કે આ 5% તો મારું છે ત્યાં સુધી કુદરત છોડશે. 100% આત્મા સિવાય બધું જ કુદરતનું છે સ્વીકારવું પડશે તો કુદરત લીલી ઝંડી આપશે મોક્ષે જવાની. ત્યાં સુધી જાઓ તમે ગમે એટલું પુણ્ય કરો મોક્ષે જવાય જ નહીં. મોક્ષે જવા માટે પાપ પુણ્યની જરૂર નથી, અજ્ઞાન નાશ કરવાની જરૂર છે. ને અજ્ઞાન એ છે કે આત્મા સિવાય કોઈ પણ વસ્તુ મારી છે એ જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી. મારી છે એ વસ્તુ એમાં શું શું આવી ગયું? બધું આત્મા સિવાય બધું. મન વચન કાયા, મન વચન કાયાની અવસ્થા 5 જ્ઞાની ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ બધું જાય એનું મારી માનું. હા, એક નિશ્ચિત છે. માલિકી ભાવ, કર્તા ભાવ, ભોક્તા ભાવ, દેહાદ્યા આ બધું કુદરતનું છે. એ કુદરતનું છે છતાં મારું માનું છું એ અજ્ઞાન. એ છે અજ્ઞાન નથી, એ મારું છે એ અજ્ઞાન છે. શરીર છે એ અજ્ઞાન નથી, પણ શરીર એ હું છું, શરીર એ મારું છે એ અજ્ઞાન છે. છે કોનું? કુદરત. હવે શરીર કુદરતનું હોય તો સંબંધો કોના હોય? સંપત્તિ કોની હોય? સત્તા કોની હોય? કુદરતની જ પકડાય. તો એટલે જ કીધું કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી. સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કોના છે? જન્મ જીવન મૃત્યુ કોણ છે? કુદરતી રચના છે. આપણું કશું છે નહીં, પણ નથી છતાં માનીએ છીએ એ અજ્ઞાન. ને એ અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, એનાથી કર્મ બંધાય છે, એનાથી જન્મ મરણ થાય છે. હવે ક્યારે એટલે અનાદિકાળથી આવું છે. મુક્તિનો માર્ગ સહેલો છે છતાં અઘરો કેમ લાગે છે? કારણ કે મુક્તિના માર્ગમાં કશું કરવાનું નથી, મુક્ત થવાનું છે. શું થવાનું છે? પણ શેનાથી મુક્ત થવાનું? જે આપણું નથી એના. ખ્યાલ આવે? પારકું પચાઈ પાડવું છે અને પછી કે છે મારે છૂટવું છે. ક્યાંથી છૂટાય? ક્લેમ આવે કે નહીં? ત્યાં કુદરતના ક્લેમ છે બધા, અને સજા પણ એ જ આપે છે, બીજું કોઈ નથી આપતું. આ બધા કુદરતના ક્લેમ છે. જ્યાં જ્યાં તમે કુદરતની વસ્તુ, કુદરતની શક્તિ એ પોતાની શક્તિ બતાવી છે. વિચારવાની શક્તિ, બોલવાની શક્તિ, ક્રિયા કરવાની શક્તિ કુદરતની છે. આપણી કર્મ ભોગવવાની સત્તા, સંબંધોની સંપત્તિની માલિકીની સત્તા કોની છે? કુદરતની છે. ક્રિયા કરવાની સત્તા કોની છે? જન્મવું, જીવવું, મરવું કોની સત્તા છે? કુદરતની છે. આપણી છે જ નહીં. આપણી હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. શું છે? એમાં હું કરું છું, મારું છે, મેં ભોગવ્યું. આ બધા અજ્ઞાનથી પાછા નવા કર્મો ઈશ્વરમાં બધું ઉકળી
માન્યતા છે. નહીં નહીં, ડિસ્ચાર્જની વાત તો બરાબર છે, પણ એ તો કુદરતનું છે ને. ડિસ્ચાર્જમાંથી તો ચાર્જ થાય છે ને. આ જે 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે એ ડિસ્ચાર્જ જ છે ને. એમાંથી તો ચાર્જ કરે છે ને. તો પછી એ બધું ફેરવ કરવાનું. માન્યતા જ્યારે થાય કે આ મારું છે એને ફેરવ કરવાનું. હા, પૂરું ચાલે. ફેરવવાની એટલે એ જે ક્રિયા ચાલી રહી છે એમાં કરતા પણ જ્યાં છે ત્યાં લાગવું જોઈએ કે આ કુદરતી રચના છે. હું કરું છું ના લાગવું જોઈએ. હું કરું છું તે કરે છે તેવું કરે છે કે લાગવું જોઈએ. એને દ્રષ્ટિ ફેરવી કહેવાય. ત્યારે એ ના લાગે તો શું લાગે? કુદરતી મારું છે, તેઓનું છે અને તેનું છે એ લાગે તો જ્ઞાન. ખ્યાલ આવે? પણ આ બધું કુદરતનું છે તો એ વિજ્ઞાન. બસ દ્રષ્ટિ જ ફેરવવાની છે અને ફેરવવા માટે એક જ જગ્યા છે, કુદરતી રચના. બીજું કોઈ ઓપ્શન નથી. રિલેટિવ સત્યમાં ઘણા બધા વિકલ્પો છે. સનાતન સત્યમાં એક જ વસ્તુ છે, અવસ્થા માત્ર. કોઈ પણ પ્રકારની અવસ્થા, આ મન વચન કાયની અવસ્થા હોય કે આ બ્રહ્માંડની બધી અવસ્થાઓ, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ પૂનમ અમાસ, એ બધું શું છે? કુદરતી રચના છે. આ મન વચન કાયની અવસ્થા પણ શું છે? કુદરતી. આપણે ખાલી જોવાનું છે. આપણે ખાલી જોવાનું. ડી ટુ ડી લાઈફમાં બધું ભૂલાઈ કેમ જાય છે? ડી ટુ ડી આપણે એવું અજ્ઞાન ગાઢ થઈ ગયું છે ને. ખ્યાલ આવે? અજ્ઞાન કેવું થઈ ગયું છે? જેમ માણસ હું આરો હોય તો ખાલી પત્ની સ્ત્રીના વિચાર આવે, પરણ્યા પછી સ્ત્રી મગજમાં આવે, પણ મર્યા પછી ભૂલાઈને એમ ગાઢ કહેવાય. હવે સમજી ગયા શું થાય? દાદા ભગવાન પાસે ભાઈ આયા હતા બચારા, તો 50 વર્ષે એની વાઈફ મરી ગઈ. તે બચારો રડતો હતો. દાદાએ પૂછ્યું કે ભાઈ તને શું થયું છે? આટલો રડે છે કેમ? કોઈ શારીરિક દુઃખ છે, આર્થિક દુઃખ છે? તો કે ના કહેશું. તો દુઃખ શેનું છે? તો કે વાઈફ મરી ગઈ એનું દુઃખ છે. દાદા કે ઘણી વખત તો હોય ત્યારે લોકો પ્રશ્ન પૂછાતું નથી. મોટા ભાગના હસબન્ડ વાઈફના પ્રશ્ન હોય ત્યારે હોય ને. કે છે વાઈફ મરી ગઈ. પછી દાદા પૂછતા હતા કે તને કેટલા વર્ષ થયા? તો કે અત્યારે 50 વર્ષ થયા. દાદા બંધ કરી દે. તે લગ્ન કર્યા કેટલા વર્ષ થઈ ગયા? તો કે 25 વર્ષ પહેલા લગ્ન કર્યા ને અત્યારે 50 વર્ષે વાઈફ નથી. તો દાદા કે તારો પ્રશ્ન કેટલો સિમ્પલ છે. 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફનું દુઃખ નથી. 25 વર્ષ પછી એ વાઈફ નથી પણ વાઈફનું દુઃખ. ચાર પ્રશ્ન છે ને ઉત્તર પહેલા નથી અત્યારે નથી. પહેલા દુઃખ નથી અત્યારે દુઃખ છે. એનું કારણ તારી દિલે. એ 25 વર્ષમાં જે મારી વાઈફ આટા વીટ્યા ને એનું દુઃખ છે. હવે વીટ્યા છે, હવે વાઈફ જતી, આટા ઉકેલવાના કોને? જેને વીટ્યા છે એને. આવું છે આ દુનિયા. એટલે રોંગ બિલીફ થી આપણે આ બધું વીટેલું છે. કેવી? તે રાઈટ બિલીફ થી ફેરવવું પડશે. બીજું કઈ નહીં. દ્રષ્ટિ જ બદલવાની છે, સંજોગો બદલવાના. એટલે ભારત વર્ષમાં પહેલી વખત આપણે આર્ટ ઓફ વિઝન ની વાત, આર્ટ ઓફ એક્શન નહીં, આર્ટ ઓફ લિવિંગ નહીં, આર્ટ ઓફ દ્રષ્ટિ. અને જ્ઞાન અને દર્શન એ દ્રષ્ટિનો વિષય છે. આંખોનો વિષય, ઇન્દ્રિયનો વિષય. એટલે આપણામાં કહેવત પડી, જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ. સૃષ્ટિ બદલી શકાય પણ દ્રષ્ટિ
એ દ્રષ્ટિ બદલવી એ આધ્યાત્મનો માર્ગ છે અને સૃષ્ટિ બદલવી એ અજ્ઞાનનો માર્ગ છે. કયો માર્ગ છે? એક પોતાની પ્રકૃતિ, બીજાની પ્રકૃતિ, ત્રીજાની પ્રકૃતિ બદલવી એ સંસાર ચલાવવાનો માર્ગ છે અને દ્રષ્ટિ બદલવી એ મુક્તિનો માર્ગ છે. સમજાય છે? દ્રષ્ટિ બદલવાની છે. આપણે જો એક્ઝામ્પલ લઈએ તો ભગવાન મહાવીર જે આ 24મીના છેલ્લામાં છેલ્લા તીર્થંકર થઈ ગયા, એ ભગવાન મહાવીરને તીર્થંકર તરીકે એમના પત્ની પણ માનતા નતા. તો એમને તો ક્યારે પ્રયત્ન કર્યો નહીં, બોલતા નથી. સમજાય છે? ક્યારે એમને તો પ્રયત્ન કર્યો કે તું તીર્થંકર તરીકે મને માન, ના પ્રયત્ન કર્યો. એમને દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ કર્યો. ક્યારે? વ્યક્તિ બદલવાનો. મહાવીરની પત્ની, કોની પત્ની? હા, એક શુદ્ધાત્માની પત્ની. અને મહાવીર તો શુદ્ધાત્મા થઈ ગયેલા અને મહાવીર બહારના તો નિકાલી હતા. કેવા હતા? એ પોતે જ મહાવીરથી મુક્ત રહેતા હોય તો પછી વાઇફને બદલવાની વાત જ ક્યાં આવે? એ પોતે જ મહાવીરથી મુક્ત રહેતા તો મહાવીરની વાઇફને બદલવાની વાત તો આવે. એટલે જ્ઞાનીઓની આ દશા આવા હોય. મુક્ત પુરુષો કેવા હોય? સંસારમાં રહેવા છતાં અસંસાર. કેવા હોય? બે સંસારમાં પણ અસંસાર. સંસારી તેને કહેવાય કે જે સંસારમાં રહે છે અને જેની દ્રષ્ટિ પણ સંસારમાં છે. એ બધા સંસારી. પછી એ સંસારી હોય કે ત્યાગી હોય, એ બધા સંસારી જ કહેવાય. પણ જે સંસારમાં રહેવા છતાં જેની દ્રષ્ટિમાં સંસાર નથી, એ બધા ભગવાનની ભાષાના ત્યાગી. ત્યારે ઘર બાર પરિવાર છોડનારા ત્યાગી ના કહેવાય, કારણ કે એમના મનમાં તો સંસાર છે. પાછો મનમાં ના હોવો જોઈએ ત્યારે તો એ અસંસારી કહેવાય. કે આપણને એવું લાગે કે દીક્ષા લેવી એ મોટો પુરુષાર્થ છે. પુરુષાર્થ નથી. પરણવું અને દીક્ષા લેવી એ અડધું છે. દીક્ષા કરતા વધારે ઉપાધિ પરણવામાં છે. ત્યારે આ સાધુ અને દીક્ષા લીધા પછી 10 વર્ષ સુધી પરિણામ તો ખબર પડે ના રહી. એટલે સંસાર અઘરો છે. ત્યાગ માર્ગ સહેલો છે. કેવો છે? એની સરખામણી કોઈ જવાબદારી જ નહીં હતી ખરી. તો પછી ઉપાધિ નહીં, કમાવાની નહીં, ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, ઘર નહીં, બહાર નહીં. આવું મુક્ત જીવન છે. અને જીવતા આવડે નહીં ને પાછું. બધું છોડ્યા પછી કે હવે અમારે મંદિરો બંધાવા છે. બંધાવો. એટલે ભાઈ આત્માનો અનુભવ કરવો છે તો મંદિરો બંધાવા છે. આવો પાછું નવો સંસાર કરે કે નહીં? સ્વામીજી, વ્યવહારમાં તો એવું થાય જ ને કે આ નીત હતું છે, આ મારું છે. તો પછી દ્રષ્ટિને વ્યવહાર આપણે કેવી રીતે પૂરી કરી? વ્યવહાર તો હોય જ નહીં. વ્યવહાર એટલે પરિણામ, દ્રષ્ટિ એટલે પુરુષાર્થ. બંને જુદી વસ્તુ છે. વ્યવહાર એટલે ઉદય કરવું ને દ્રષ્ટિ એટલે પુરુષાર્થ. એમાં તો રહે છે ને કે અનેક ઉદય ભોગવ્યું. ઉદય કર્મમાં તો હોય જ ને. ક્યાં ના પાડ્યું છે? ઉદય કર્મમાં તો હોય જ ને. ઉદય કર્મમાં હોય જ આવે. તો એની તો ભોગ્યું કઈ રીતે કહેવાય? વ્યવહારમાં પરિણ્યા પછી એવું ના બોલે કે આ મારી વાઈફ છે તો ચાલે ના ચાલે. તો બસ. તો પછી વ્યવહારમાં તો બોલવું જ પડે ને. એમાં કેવી રીતે ચાલે? આ મારું મકાન છે ના કરવું પડે કે ચાલે? વ્યવહારમાં તો વ્યવહારનું જે છે બધું જ બોલવું પડે. સમજણમાં હોવું જોઈએ. ના,
વ્યવહારમાં એટલે જે કંઈ છે એ બધું ચંદુલાલનું છે. કોનું છે? ચંદુલાલ. પરિવારે ચંદુલાલનું, સંપત્તિ ચંદુલાલની, સાધનો ચંપુલાલના, ને સત્તા પણ ચંદુલાલ. અને જીવન પણ. ને હું ચંદુલાલથી સર્વથા મુક્ત હો. માટે મારું કશું જે ચંદુલાલનું છે એ મારું નથી, ને મારું છે ચંદુલાલ. બસ. વ્યવહાર એટલે ચંદુલાલનું, નિશ્ચય એટલે મારું પોતાનું. એમાં ચંદુલાલ આવે, ચંદુલાલમાં હું ના આવું ને મારામાં ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને. સ્વામીજી આ જે છે નિરંતર આપણે જાગૃતિમાં રહેવું જોઈએ. આપણે ડેવલપમેન્ટ કરવું હોય તો નિરંતર એવરી સેકન્ડ. એટલે આપણે હંમેશા શું, જ્યાં સુધી પ્રેક્ટિસ ના હોય ને ત્યાં સુધી આપણને અઘરું લાગે. નિરંતર એટલે આપણને અઘરું લાગે. આવું કઈ રીતે રહે? એમ સતત 24 કલાક કેવી રીતે રહે એવું લાગે આપણને. પણ નિરંતર એ મહેનત નથી. શું નથી? મહેનત નથી. નિરંતર રહેવું એ વેલ્યુ અને ઇન્ટરેસ્ટ નો સવાલ છે. હા, એટલે કે જે વસ્તુની વેલ્યુ હોય ને એમાં ઇન્ટરેસ્ટ આવે તો ઉપયોગ રહે, રાખવો. સમજાય છે? અને જેની વેલ્યુ ઇન્ટરેસ્ટ ના હોય તો ત્યાં આગળ ઉપયોગને જાગૃતિ, નોલેજ ભલે હોય, નોલેજ. સમજાય છે? તો શુદ્ધાત્માની વેલ્યુ નથી સમજે એ જ ને, શુદ્ધાત્માની સમજણ નથી. વેલ્યુ ક્યાં છે? સમજણ છે. વેલ્યુ કેવી રીતે હોય? આ જ વેલ્યુમાં જે આત્મા સિવાય બધું કુદરતનું છે સ્વીકારે તો આત્માની વેલ્યુ વધે. આ તો હું શુદ્ધાત્મા છું અને હું ચંદુલાલ છું. ચંદુલાલ જે છે મારું રહેશે. ચંદુલાલનો સ્વભાવ એ મારો સ્વભાવ, ચંદુલાલના ગુણો એ મારા ગુણ, ચંદુલાલની ભૂલો એ મારી ભૂલ. તો પછી કેવી રીતે સમજાય? તો પછી ચંદુલાલ અને આત્મા બે જુદા છે. બંનેનું અસ્તિત્વ જુદું, બંનેના ગુણો જુદા, બંનેનો સ્વભાવ જુદો. ખ્યાલ આવ્યો? અને ચંદુલાલનું બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે ને આત્મા તો સ્વયંભૂ છે એને બનાવનાર, ચલાવનાર. તો બંને તો સ્વભાવથી જ જુદા છે, પણ એ જુદા દ્રષ્ટિમાં રહેવા જોઈએ ને. બસ. એટલે અઘરું નથી. શું કીધું? અઘરું નથી, પણ વેલ્યુ. માણસો નોકરી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય, બરાબર છે, તો ઘરમાં ઉઠે ત્યારથી બધા કામ કરતા હોય પણ એને ફેક્ટરી યાદ આવે, એટલે એને ઓફિસ જ યાદ આવે, કારણ કે એની વેલ્યુ છે. ખ્યાલ આવે? એ પછી એને યાદ રાખવી ના પડે. યાદ રાખવી પડે. વેલ્યુ અને ઇન્ટરેસ્ટ નો ફરક એટલે કે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ બે અલગ આપણે શબ્દ બોલીએ. માઇકમાં આપણે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ બે અલગ અલગ શબ્દ આપણે બોલીએ છીએ, તો વેલ્યુ અને ઇન્ટરેસ્ટ નો ફરક શું? કે આને વેલ્યુ કહેવાય, આને ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે આપણા ખિસ્સામાં 5 લાખ રૂપિયા પડ્યા હોય એને વેલ્યુ કહેવાય, અને આપણું ધ્યાન ત્યાં રહે એને ઇન્ટરેસ્ટ કહેવાય. વેલ્યુ ના હોય આપણા ખિસ્સામાં કાગળ ઉપર જાય છે ને. સવારે વેલ્યુ હોય તો જ ઇન્ટરેસ્ટ હોય ને સર. નહીં તો ઇન્ટરેસ્ટ કે ઇન્ટરેસ્ટ કે લાવવાથી ના લાવે, આપણને વેલ્યુ સમજાય તો ઇન્ટરેસ્ટ આવે છે. બરાબર? નહીતર ના આવે. આ તો બધું તો આ વિજ્ઞાન છે તો આ બધા ખુલાસા છે. નહીં તો કોણ કરે છે? આ તો બધા ચોપડીઓ વાંચી બોલતા હોય, ચોપડીઓ લખ્યું આ બધું કોઈ જગ્યાએ ના હોય. આ તો અનુભવી જ્ઞાની પુરુષના મુખાબિલમાંથી સહજ નીકળી જાય. એકી પ્લાનિંગ કરીને ગોઠવી ના હોય, એનું સહજ દર્શન હોય એટલે નીકળી જાય. નોલેજ વાળા ના નીકળે, કારણ કે નોલેજ વાળા એ નોલેજ હોવું જોઈએ ને તો કહી શકે, નહીં તો ના કહી શકે.
ખ્યાલ આવે? હા, બોલો. એકદમ બરાબર છે. આ દ્રષ્ટિમાં બેસી જાય તો કામ થાય. પછી સહજ છે, વેલ્યુ સમજાય ને તો ઇન્ટરેસ્ટ આવે જ. ખ્યાલ આવે? એટલે જ્ઞાની ભગવાન તો કહે છે કે આત્માને વિલો ના મૂકવો જોઈએ. કેવો વિલો? ખ્યાલ આવે? વિલો એટલે પોતાના ચિત્તમાંથી ક્યારે ખસેડવું નથી. ચિત્તમાંથી આ વેલ્યુ વધે કેવી રીતે? આ વેલ્યુ વધે, આ બધાને ડી વેલ્યુ કરો તો ખ્યાલ જે આપણું નથી એની ડી વેલ્યુ કરવી પડે તો આપણે વેલ્યુ શું છે ખબર પડે. ખ્યાલ આવે? નહીતર ના ખબર પડે. ડી વેલ્યુ કરે તો વધે. હા, ડી વેલ્યુ નો મતલબ શું થાય કે એમાં પ્લસ થાય કે માઇનસ થાય. તમને ફેર ના પડવું તો ડી વેલ્યુ, તો તમને તમારી વેલ્યુ. કારણ કે તમારામાં તો કોઈ ફેરફાર થતો નથી. જેમાં ફેરફાર થાય છે એમાં તમે ફસાઈ જાઓ છો. સમજાય છે? કારણ કે જે તમારું નથી એ તો બધું કેવું છે, અવસ્થા વાળું છે, તો બદલાયા જ કરે. તમે બદલાતા નથી. બદલાતા નથી એ આપણે છે, અને બદલાય છે એ કુદરત છે, સંસાર છે. અને સંસારમાં ફસાઈ ગયા. શું છે? વેલ્યુ કરીને. શું કરીને? વેલ્યુ ના કરો તો કઈ વિમુક્ત જ છો. સંસાર નડતો નથી. શું નથી નડતો? સંસાર નડતો નથી, પણ આ જે સંસાર છે એ મારી દ્રષ્ટિમાં ફિટ થઈ જાય એ નડે છે. સંસાર તો પ્રાણ પ્રશ્ન મહાવીરને હતો, પણ એમની દ્રષ્ટિમાં સંસાર, એમની દ્રષ્ટિમાં આત્મા હતો. અને સંસાર તો આ બાર મહાવીરને હતો, કૃષ્ણને હતો, રામને હતો. એમની દ્રષ્ટિ તો આત્મામાં હતી. શેમાં હતી? એટલે એને મુક્ત પુરુષ કહેવાય. શું કહેવાય? એ લોકો બધા અડેક થઈ ગયા હોય જે લોકોને પણ પુરુષાર્થ હોય. પુરુષાર્થ તો જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી બધાને, કેવળ દર્શન ના થાય ત્યાં સુધી બધાને પુરુષાર્થ. બધાને, એમાં કોઈ અપવાદ ના હોય. બધાને બધાને પુરુષાર્થ. સિદ્ધાંત બધાને સરખો લાગુ, કોઈ અપવાદ ના. અને કેવળ દર્શન થઈ જાય પછી પુરુષાર્થ. વેલ્યુ વધારવા માટે આપણે સત્સંગનો પરિચય એ બધું કામ લાગે. સત્સંગ કામ લાગે, પણ સત્સંગ પછી વાગોળવો પડે. સત્સંગ સાંભળી લો એટલે એટલો કામ ના લાગે, પછી વાગોળવો પડે. શું કરવું પડે? તો પછી એની મહત્તા સમજાય. ચાલી જો રોજ સવારે ઉઠીને આપણે ગોઠવ કરો, પછી દિવસ દરમિયાન આપણે તે હાજર એટલે વેલ્યુ ઇન્ટરેસ્ટ નથી. આપણે લગ્ન કર્યા હોય અને વાઈફે કીધું હોય કે તમે શાકભાજી લેતા આવજો. શું કીધું? વાઈફે કીધું હોય કે તમે શાકભાજી લેતા આવજો. હવે આપણે ના લઈને ગયા ભૂલથી, તો શું થાય? તોફાન થાય. ખ્યાલ આવે? આટલું ફેરથી બીજી શકે કે શાકભાજી લેતા આવજો. પછી શું કરીએ? હવે આપણને તોફાન યાદ આવે એટલે જાગૃતિ આવી. જેમ જેમ માર ખાય ને એમ જાગૃતિ વધે. એટલે તો એમને પ્રેક્ટિસ અને પ્રેક્ટિકલ કહેશે. આખી થિયરી નથી. આખી આમ છોડી દેવાથી કશું છૂટે. આ જ્ઞાન દર્શનનો વિષય છે. તેનો વિષય છે. આ ફિઝિકલ વિષય નથી કે મેં ગ્રહણ કર્યું, ત્યાગ કર્યું, એવો વિષય
નથી. જ્ઞાન દર્શન છે એને ચિત્ત શુદ્ધિ કહેવાય. શું કહેવાય? ચિત્ત શુદ્ધિ. ચિત્તમાં જ્ઞાન દર્શન છે. તેમાં છે બોડીમાં જ્ઞાન છે કે નહીં? કોઈ પ્રકારનું જ્ઞાન નથી. જ્ઞાન છે એ માટે તો આપણે રામકૃષ્ણ મહાવીરને બાળ્યા. બોડીમાં જ્ઞાન હોય તો બાળીએ. બોડી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ ટીવી મોબાઈલ કે શરીરમાં જ્ઞાન નથી. પણ એ સમજવામાં 10 લાખ વર્ષથી જાય. સમજાય નહીં. જ્ઞાની તમને તૈયાર બને એટલે સમજણ પડે. તો કેટલાક તો જિંદગી પર સુધી સમજણ જ ના પડે. કેટલા અવતાર થાય એને તમને લાગે કે આ જ્ઞાની છે. સ્વામી લાઈવ ચીજની વાત કરો છો. લાઈવ એમાં જ્ઞાન હશે. ને ડિસ્ચાર્જમાં પણ જે લઈને આવ્યા હોય તે બિલીફ વાળું જ્ઞાન છે. એ ડિસ્ચાર્જ એનાથી એ ભોગવે, એનાથી એ ભોગવે. એ મિકેનિકલ કહેવાય. કોણ છે? કોનો પ્રશ્ન છે? બોલો. સ્વામીજી જે એ સચ્ચિદાનંદ જિંદગી પાપપુણ્યના આધારે ચાલે છે. તો કયો તમને એવું હોય પ્રભાત કે તમારા જેવા અમને આખું જ્ઞાન મળે, અમને જ્ઞાન ઉઠે, જ્ઞાન સમજાય, આ બધું કેવી રીતે થાય? આ સંસાર જ્યારે માણસને સમજણમાં એમ લાગે કે આ સંસાર જીવવો અઘરો છે, ખ્યાલ આવે? અને બધું હોવા છતાં આપણને શાંતિ, સમાધાન કે સુખની અનુભૂતિ થતી નથી. ત્યારે પછી જીવ રસ્તો ખોરે કે મુક્તિનો માર્ગ, સાચા સુખનો માર્ગ, આનંદનો માર્ગ, નિરાકુરતાનો માર્ગ કંઈક જુદો હોવો જોઈએ. આવો ભાવ થાય ત્યાર પછી એ ભાવના ફળ રૂપે અનુભવી જ્ઞાની દેખાય. ખ્યાલ આવે? એ ભાવના ફળ સ્વરૂપ એને અનુભવ થયો કે આમાં સુખ નથી. બંગલા, મોટર, ગાડી, નોકર, ચાકર બધું છે, પણ છતાંય નથી શાંતિ, નથી સમાધાન કે નથી અંદરની સ્થિરતા. ત્યારે ખ્યાલ આવે કે સુખનો, સાચા સુખનો માર્ગ જુદો હોવો. એ બીજ નાખે તો પછી કુદરત એને સંજોગ ભેગા કરે. આવી રીતે અનુભવી જ્ઞાની મળે, એમને એમ ના મળે. પ્રબળ રૂપે તો એ ત્યાંથી જ જ્ઞાન મળે એવું વિશુદ્ધ જ્ઞાન. કશું આપણે કરવાનું નથી. હમણાંથી બધું કરી જશે. આપણા સાચા હૃદયની ભાવ હોય એ અનુભવી જ્ઞાની પુરુષ આપણને પ્રત્યેક અવતારે મળ્યા. અને આપણે જ્યાંથી અટક્યા હોય ત્યાંથી આગળ વધવાનું. તમામ અનુભવી પુરુષોનો માર્ગ એક જ હોય, જુદો ના. અનુભવી પુરુષોનો માર્ગ 24 તીર્થંકરનું એક જ માર્ગ, રામકૃષ્ણ મહાવીરનો એક જ માર્ગ, જુદો હોય નહીં. સમજાય છે? એ તો સાંપ્રદાયિક છે. એ મુક્તિનો માર્ગ છોડો છે. સાંપ્રદાયિક માર્ગ તો દરેક સંપ્રદાયનો જુદો હોય. ખ્યાલ આવે? એ તો બધા રિલિજિયસ શોપ છે. શું છે? ધાર્મિક દુકાન. દરેક દુકાનમાં માલ જુદો, દરેક દુકાનમાં જુદો. એ તો એવું જ હોય ને. जय सच्चिदानंद જય स्वामी। સચ્ચિદાનંદ। स्वामी सब कुछ स्क्रिप्टेड है अगर इस वर्ल्ड में, तो अगर किसी को दारू पिला दिया या नॉन वेज खिला दिया, तो क्या अगर वो उससे अलग रहता है तो वो मतलब वो कुछ भी करे उसका उसको कोई ये नहीं है? मुझे पूछना है। सवाल ही नहीं, इसमें क्या नई बात है? जैसे रामकृष्ण महावीर का एग्जाम्पल है। हाँ, नहीं, कोई भी व्यक्ति अगर अपने मन वचन काया से जो कुछ भी होता है उसको अगर कुदरती रचना 100% देख सकता है तो कोई भी नया कर्म नहीं करेगा। क्रिया कोई भी क्यों ना हो,
ये सिद्धांत है, इसमें कोई व्यक्ति की बात है ही नहीं। सिद्धांत का मतलब सबको लागू होता है। आज लाखों लोगों की हिंसा करने वाले राम भी वही अवतार में मुझ में गए, अर्जुन भी वही अवतार में मुझ में गए, तो इसमें क्या बात है बड़ी? पर उनका युद्ध तो धर्म का युद्ध होते हैं। उन्होंने जो युद्ध किया, आप इसको टाइटल कुछ भी लगाओ, हिंसा हिंसा होती है, चाहे धर्म युद्ध कहो, सामाजिक युद्ध कहो, व्यक्तिगत युद्ध कहो, हिंसा हिंसा होती है। और जो लोग लाखों लोग मर गए सैनिक, इसके लिए धर्म युद्ध नहीं था, उसके लिए ड्यूटी थी। तो फिर और इसीलिए हिंसा तो हिंसा होती है। कारण बताया धर्म युद्ध वो बराबर है, मगर इसमें हिंसा तो हिंसा ही होगी। इसीलिए हम कहेंगे हिंसा से कर्म बनते हैं, फिर वो सिद्धांत नहीं आएगा ना। प्रश्न मेरा ये है, तो प्रश्न क्रिया का है ही नहीं, प्रश्न दृष्टि का है। अगर अज्ञान दृष्टि तो हिंसा नहीं करोगे मगर हिंसा भाव करोगे तो भी कर्म बनेगा, और अगर जागृति है तो हिंसा करोगे, और अगर आपको कुदरती रचना दिखता है तो कर्म नहीं बनेगा। तो प्रश्न यहाँ सिद्धांत का है, क्रिया का। इसीलिए कहा कर्म भाव से बनते हैं और भाव अज्ञान से बनते हैं, क्रिया से नहीं बनते हैं। फिर कोई भी क्रिया समाज के अंदर जो बात करते हैं, सामाजिक बातें, वो एक अलग सब्जेक्ट है। लोगों को अच्छा इंसान बनाने का वो प्रयास करते हैं, सोशल एनिमल, आप समझे ना? वो अच्छी बात है, गलत नहीं है, आप समझे? समाज में तो ऐसी बात होनी चाहिए, सत्य बोलो, झूठ न बोलो, चोरी नहीं करो, हिंसा नहीं करो, परिग्रह कम रखो, ब्रह्मचर्य का पालन करो। ये तो बताना पड़ेगा ना व्यवहार से, वो व्यवहार जीवन में काम लगेगा। हम मना नहीं करते, मगर आत्मा से उसको मतलब नहीं। ये फिजिकल लाइफ सोशल लाइफ के साथ कनेक्शन है, पाप पुण्य के साथ कनेक्शन है, आप समझे? आत्मा से कनेक्शन नहीं। ये मेरा कहने का मतलब, समझ में आया? जो लोग मुक्ति के मार्ग में आगे बढ़ते हैं उनको सामाजिक कानून लागू नहीं होता है। क्या बताया? सामाजिक कानून लागू नहीं होता है, क्योंकि वो समाज से पर हो गए। हाँ, समाज के लोग उनके लिए अच्छा बुरा ओपिनियन रख सकते हैं, उनको मतलब नहीं है। मगर जो लोग सामाजिक है और वो सामाजिक गलती करेंगे तो दुनिया तो उसको कहेगी और उनको असर भी यही बात। तो जो समाज से में रह के समाज से मुक्त हो गया है, इनको समाज की कोई असर नहीं होगी, इनको जो बोलना है वो बोले, क्योंकि वो प्रकृति में रहता ही नहीं है। तो इनको प्रकृति का ओपिनियन से मतलब, ये मेरा कहने का। स्वामी जी, जैसे ये अध्यात्म का मार्ग है, ये एक मार्ग, और जो दूसरा मार्ग है जो क्रमिक मार्ग है, जो भी, तो जैसे भगवान के जो भी बताया है उसमें 8 कानून 14 कानून, उसका इतना विवरण दिया हुआ है और इसके बारे में ऐसा कुछ भी ऐसा क्यों सामने नहीं आता है? जिसको पाप पुण्य की बात संसार में जीवन जीना है, पुण्य करके और पाप न करके, इनके लिए ये बात बराबर है। जिनको अज्ञान ही मिटाना है उनके लिए ये सब्जेक्ट, अज्ञान से पाप पुण्य होता है। किससे होता है? अज्ञान से। और विज्ञान से पाप पुण्य दोनों खत्म। तो जिसको अभी पुण्य करना है और पाप को मिटाना है उनके लिए वो बात बराबर है। जिनको पाप पुण्य दोनों नहीं चाहिए उनके लिए ये जरूरी नहीं। कोई भी तीर्थंकर भगवान कोई भी प्रकार की क्रिया को पुरुषार्थ कहते नहीं, कोई भी क्रिया को पुरुषार्थ नहीं कहते। आपने कभी सुना तीर्थंकर भगवान मंदिर में जाके दर्शन करने के लिए गए, पूजा करने के लिए गए, आरती करने के लिए गए, कोई मंदिर नया बंधाया,
उन्होंने सुना कभी? तब तो किया ना भगवान ने तब तो किया, कोई भी तप नहीं होता है, 6.5 महीने का तब किया। ये तो उदय कर्म था, तप थोड़ी था। तप इसको कहते हैं जो कर्ता भाव होता है। उदय कर्म ऐसे कहते हैं संजोग। हम ये प्रश्न ये होता है कि जैसे आपका सत्संग सुना कि जहाँ वातावरण है तो वहाँ पे आत्मा को बहुत अच्छा लगता है, तो शांति मिलती है। तो ये प्रशस्त राग है, इससे भी कर्म बंद होगा। हमारे लिए प्रशस्त राग नहीं होना चाहिए, मगर विज्ञान के लिए होना चाहिए, जो विज्ञान का उपयोग करते हैं। तो अपूर्व शांति मिलती है सत्संग में जाके, शांति मिलती है क्योंकि समाधान मिलता है। क्या मिलता है? बिना समाधान शांति। और इसीलिए हमने जगत के सर्वजीव सुख और शांति प्राप्त करें, समाधान प्राप्त करें और मुक्ति प्राप्त करें। बिना समाधान मुक्ति कैसे होगी? तो हमने समाधान शब्द जोड़ा है। बिना समाधान मुक्ति, शांति भी नहीं होती, मुक्ति भी नहीं होती। तो समाधान चाहिए। सभी महापुरुषों को जीवन में सफर ही था, क्या था? भुगतान, सभी महापुरुषों को, मगर असमाधान नहीं था। क्या नहीं था? सबको समाधान। इसीलिए उनका ज्ञान दर्शन स्थिर था। उदय में अप्स एंड डाउन्स था, मगर ज्ञान दर्शन स्थिर था। बस वही समाधान और वही समाधि। आप समझे? उसके ज्ञान दर्शन में विकल्प जय सच्चिदानंद पढ़ लेंगे। हाँ बोलो, कौन बोले छे? तुम बोलो छो? हाँ बोलो। नानी नानी लिखी बोल दो कदाच। जय सच्चिदानंद। આપણે પરીક્ષણ વખતે લાસ્ટ ડેના સિદ્ધ સ્તુતિ કરીએ છીએ અને એવી વાત છે કે આપણે પ્રયોગ હોય છે સિદ્ધાર્થમાં બોલતા બોલતા શીખવા. તો એક તરફ બોલવું એ ઉદય કર્મ છે, આપણે પ્રાર્થના બી કરીએ છીએ, ઉદય કર્મ છે. છતાંય આપણે એને પુરુષાર્થ તરીકે ગણીએ છીએ સિદ્ધ સ્તુતિના પ્રયોગને અથવા સિદ્ધ સ્તુતિ બોલીએ છીએ અને બોલાવીએ છીએ એ પરિણામ છે. પણ બોલતી વખતે જે સમજણ છે, દ્રષ્ટિ છે, તમારો પુરુષાર્થ છે, એનો ઉપયોગ છે એ પુરુષાર્થ છે, એનો અનુભવ છે એ પુરુષાર્થ છે. અનુભવ, ઉપયોગ અને પુરુષાર્થ જોઈ શકાય નહીં, અને જે જોઈ શકાય એ બધું પરિણામ. ટાઈમનું ડિમાર્કેશન કહી દીધું. જે જોઈ શકાય એ બધું પરિણામ. ખ્યાલ આવ્યો? પણ તમે બોલતા બોલતા તમે જે સાર નીકળ્યો, તમને જે જાગૃતિ નથી, તમે એને વાપર્યું ત્યારે તમે એનો ઉપયોગ કર્યો, અનુભવ કર્યો, એ બધું શેમાં જાય? આ તો ઉદય કર્મ છે. એટલે તો આપણે કીધું કે આ કોઈ વિધિ નથી, આ કોઈ જ્ઞાન વિધિ નથી, આ તો એક પ્રયોગ છે. સંવત્સરીમાં જેમ છેલ્લું પ્રતિક્રમણ હોય છે એવો આપણો આ આપણે તો કુદરતી રચના જો પ્રતિક્રમણ છે. એટલે પ્રતિક્રમણ આપણને કઈ રીતે કામ લાગે છે કે હું આ છું અને આ નથી, અને નથી એ કોણ છે? કુદરતી રચના. બસ એ આપણું પ્રતિક્રમણ. એટલે તમે બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોઈ શકો, એના માટેનો આ પ્રયોગ છે. બરાબર? હું ચેતન છું, અવિનાશી છું, હરેક શક્તિવાળો છું. પ્રકૃતિનો એક પણ મારા નથી, મારો એક પણ પ્રકૃતિમાં નથી. આ બધી વસ્તુઓથી તમને ખબર પડે કે હું શું છું અને હું શું નથી, એ બધું કુદરતી રચના છે. એટલે આ એક જાતનો પ્રયોગ છે કે આ પ્રયોગથી તમને જાગૃતિ આવે. એટલે ખાલી તમે બોલો તો એ જાગૃતિ નથી, એવું દેખાય છે. કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવું, ખ્યાલ આવે? કોઈ પણ વસ્તુમાંથી સાર કાઢવું અને સાર કાઢ્યા પછી એ સારનો ઉપયોગ કરીને અનુભવ કરવો, એ એક ડેવલપમેન્ટની પ્રક્રિયા છે. ખાલી સાંભળવું એ ડેવલપમેન્ટ. એટલે આ બધા દુનિયાના જે ધર્મગુરુઓ ચોખ્ખું તો કે છે
કે તમે તો અમારી વાતો સાંભળો છો અને બહાર જઈને કાઢી નાખો છો, પછી એની કિંમત શું? આ તો તમને સાંભળવું ગમે છે એટલે સમજવું ગમતું નથી. ખ્યાલ આવે? પછી એની વેલ્યુ શું છે? સમજાય છે? સમજવાનું હોય તો જ મુક્તિનો માર્ગ છે. એટલે કીધું વિજ્ઞાન એ અનુભવનો માર્ગ છે. વિજ્ઞાન શબ્દ અને ક્રિયાનો માર્ગ નથી. શબ્દ ખાલી તમને સહાયક થાય છે સમજ માટે, પણ શબ્દ પોતે વિજ્ઞાન નથી. વિજ્ઞાન એ અનુભવના માર્ગથી શરૂ થાય. કઈ પણ અનુભવ ત્યારે નાનામાં નાનો અનુભવ થાય એટલે પણ અનુભવ કહેવાય. એમાં સાઈઝ નથી જોવાતું. કોણ નથી જોવાતું? આજે આપણે આ વિચાર આવ્યો અને વિચારને આપણે કે વિચાર મનનો સ્વભાવ છે. એ મનના સ્વભાવ જે વિચાર રૂપે છે એને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જુએ છે અને ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એને કુદરતી રચના જુએ છે. અને તે આ બધી ક્રિયા આત્માના પ્રકાશમાં થાય છે. આટલું જ એનાલિસિસ કરો તો આને જાગૃતિ કહેવાય અને ડેવલપમેન્ટમાં કામ લાગે. એમાંથી પ્રસંગ મોટો ના જોઈએ. આપણું જ્ઞાન દર્શનનો ઉપયોગ પરફેક્ટ જોઈએ. પ્રસંગની સાઈઝની કોઈ વેલ્યુ નથી. સાઈઝ પ્રમાણે જાગૃતિ ના હોય. ખ્યાલ આવે? તમે કયા સંજોગોમાં કઈ રીતે મુક્ત રહી શકો છો? બહુ જ મુક્ત રહેવું. મુક્ત છીએ ખરા, પણ મુક્ત રહેવું એ અનુભૂતિ છે. અને મુક્ત છીએ એ આપણી પાસે જ્ઞાન છે. પણ જ્ઞાનનું ક્યારે અનુભૂતિમાં આવે કે એક્ઝેક્ટલી તમે એને વિજ્ઞાન તરીકે ઉપયોગ કરો તો, નોલેજ તરીકે ઉપયોગ કરો તો અનુભૂતિ ના થાય. ખ્યાલ આવે? એક ભાઈ હતા તે એને ઝઘડો થતો હતો તો મને કહે છે હું મારી વાઈફ છે ને વાઈફ ના કેમ માનું? ગમે તે ઝઘડો થાય ગમે તેવી હોય તો. પણ મેં કીધું વાઈફ ને વાઈફ માનવાની કોણે ના પાડી? પણ એ વાઈફ શુદ્ધાત્માની કે તમારી? ચંદુલાલની. તો ચંદુલાલની વાઈફને ચંદુલાલ સાથે ઝઘડો થાય છે એમાં આપણને શું માનવું છે? સમજાય? એટલે પ્રશ્ન વિજ્ઞાનનો છે, છૂટાપણાનો છે. પ્રશ્ન અવસ્થાનો. હવે ખ્યાલ આવે? વિજ્ઞાનમાં કોઈ અવસ્થાની વેલ્યુ જ નથી. કેમ? કારણ કે કુદરતી રચના છે. તમારી કોઈ શક્તિ જ નથી. બધું જ આર્ટિફિશિયલ છે. કેવું છે? જન્મથી મોત સુધી આખું જીવન આર્ટિફિશિયલ છે. કશું ફેક્ટ નથી. શું નથી? બસ. અને એ ફેક્ટ નથી એના ઇલ્યુઝનને માયા કહે છે. એ માયામાં જીવ ફસાયેલો છે. કારણ કે માયા એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું કીધું? એને માયા કહેવાય. એને વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ એને વિજ્ઞાન કહેવાય. એ યુનિવર્સલ ટ્રુથ જાણો તો જ છૂટાય, નહીં તો રસ્તો આમ છોડવાથી યુનિવર્સલ ટ્રુથ જાણો તો જ ખબર પડે ને કે આ રિલેટિવ ટ્રુથ છે. રિલેટિવ સત્ય છે પણ સનાતન સત્ય રિલેટિવ સત્ય એટલે ટેમ્પરરી ટ્રુથ. આજે છે ને કાલે. અને યુનિવર્સલ ટ્રુથ એટલે કાયમ. એ ક્યારે બદલાય? તમે આત્મા હતા, આત્મા છો અને આત્મા રહેવાના છો. એ યુનિવર્સલ ટ્રુથ છે. પણ તમે શરીર નથી. ખ્યાલ આવે? ને શરીર તરીકે રહેવાના પણ આપણે એક અવસ્થા છે. અને એ શરીર સાથે સંકળાયેલી બધી જ અવસ્થાઓ રિલેટિવ ટ્રુથ છે. કોઈ સનાતન સત્ય નથી. પછી એની વેલ્યુ કેમ આટલી બધી? દ્રષ્ટિમાં, વ્યવહારમાં તો એ દ્રષ્ટિના વ્યવહારથી, દ્રષ્ટિમાં એની વેલ્યુ હોવાથી આપણું જ્ઞાન દર્શન સ્થિર રહેતું નથી. સ્થિર જ્ઞાન દર્શનને કરવાનું છે. કોને કરવાનું છે? સ્થિર પ્રકૃતિને. લોકોનું જ્ઞાન જ ઊંધું છે. પ્રકૃતિને સ્થિર કરો, પ્રકૃતિને સુધારો, સ્વભાવને સુધારો. પહેલા મનને સ્થિર કરો, વાણી શુદ્ધ કરો, વર્તન સુધારો. આ જ બધી વાતો સમાજમાં થતી હોય. એ બધી રિલેટિવ સત્ય છે. કઈ છે? ને એમાં માણસ ગુંચાય છે, કરવા જાય છે પણ થતું. એનું કારણ
પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે. કેવી છે? પુરુષાર્થ સ્વરૂપ એટલે પૂછાય છે. ના ધર્મગુરુઓના ધંધા એટલે જ ચાલે કે તમે પૂછાયેલા રહો તો એ લોકો ચાલે. તમામ ઉકેલ આવ્યા તો એનું કેવી રીતે ચાલે? તમને જે વાત કરે સુધારવાની નથી એટલે કામ માટે તમારે જવું જ પડે ત્યાં કરી. જો બોલતા નથી ખ્યાલ આવ્યો? પ્રકૃતિ સુધારવાની નથી, તમને કે સુધારો. હવે ના થાય ત્યાં તમારે જયા જ કરવાનું. સમજાય છે કે નહીં? સ્વામી આપણે જે સમજણ આપણે કેળવીએ છીએ સત્સંગમાં આવી એ લાઈટ ઈગો કેળવે. શું સમજણ? આપણે કહીએ છીએ કે સત્સંગમાં આવીએ સાંભળીએ આવડીએ એનાથી આપણી સમજણ ઓપન થાય. એ લાઈટ ઈગો કરે છે બધું કામ. હા, સાંભળવાનું કામ પ્રકૃતિનું છે, ડિસ્ચાર્જનું છે સાંભળવાનું. પણ એને વાપરવાનું કામ, ઉપયોગ કરવાનું કામ, અનુભવ કરવાનું કામ લાઈફ છે. એને પુરુષાર્થ. આપણે સત્સંગમાં આવીએ તો આપણે શું ઉપયોગ મૂકવાનો? એક કે આજે થઈ રહ્યું છે બધું કુદરતી રચના છે કે પછી ભાગવતમાં ઉપર ફોકસ કરે? સત્સંગમાં તો એ ઉપયોગ મૂકવાનો હોય કે આ સત્સંગમાં જે વાત ચાલી રહી છે, જે તમને સમજ આપવામાં આવી રહી છે, પ્રશ્નના જવાબ એ સમજ મારે મારા પુરુષાર્થની અંદર કઈ રીતે સેટ કરવી, મારા પ્રેક્ટિકલ સંજોગોમાં. દરેકનો પ્રેક્ટિકલ સંજોગ જુદો જુદો. તો મારે આ વિજ્ઞાન મારા સંજોગમાં કઈ રીતે ઉપયોગ કરવો એ જ ગોઠવી લેવાનું. દરેકના સંજોગો જુદા હોય પણ વિજ્ઞાન તો એક જ છે. એ કઈ રીતે સેટ કરવું આટલું આપણે એમાં શીખી લેવું. એ શીખ્યા પછી આપણે પ્રેક્ટિકલ એને ઉપયોગ કરવો. બરાબર? એ સત્સંગમાં આપણો લાઈનનો ફોકસ સમજણનું જો કારણ કે આપણે સમજવા આવ્યા છે એટલે સાંભળવાનું તો ફરજિયાત છે પણ સમજવું ફરજિયાત નથી. એ સમજવું તમારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. ઘણા નીતિ કે 50 વર્ષથી રામની કથા સાંભળી છે તો અત્યારે ત્યાંના સમજવાનું નહીં, સાંભળવાનું છે. સાંભળવાનું કેમ આદું છે? ઉપયોગ કરવાનો હોય તો તકલીફ છે, સાંભળવાનું શું વાંધો છે? જ્યાં આગળ સમજવાનું નથી ને, જ્ઞાનમાં સમજવાનું નથી ને ત્યાં પ્રગતિ નથી. ધર્મની અંદર તમારે જે સમજવાનું હોતું નથી, કરવાનું જ હોય છે. શું હોય છે? કરો, બસ. આ કરો, આ કરો, તપ કરો, જપ કરો, માળા ગણો, ઉપવાસ કરો, આ જ તીર્થયાત્રા કરો, બધું કરવાનું આવે. શું તમે ગમે એટલી જ્ઞાનની વાત કરો તો પણ તમને કે તમે અઠે કરો છો નથી કરતા ને તો પછી કામનું નથી કરતા, પૂજા નથી કરતા ને તો પછી કામનું નથી કરવાનું. જ જોઈએ તમે કરવાનું કહો તો એ ખુશ થઈ જાય. આધ્યાત્મિક માર્ગમાં પુરુષને સરેન્ડર થવું એ વાત આપણે આધ્યાત્મિક વિજ્ઞાનમાં ના આપણે પુરુષના શરણે જવાનું, સત્પુરુષના શરણે સત્પુરુષ દ્વારા વ્યક્ત થયેલા જ્ઞાનને કારણે, બોડીના કારણે નહીં. જ્ઞાન બોડી એક માધ્યમ છે જેના થકી આપણને આ સત્સંગ મળે છે. શરણે જવાનું એટલે અંતે એમના કહેલા જ્ઞાનને શરણે જવાનું છે. બોડીને તો કાઢી નાખવાનું. આજે એટલા દાદા ભગવાનને જ્ઞાન કામ ના લાગે કે નહીં? એવી રીતે મારું જ્ઞાન કામ ના લાગે એક રીતે અંતે તો બોડી તો જીવ માત્રનું પંચ મહાભૂતનું બનેલું છે. એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વિજ્ઞાન નીકળે છે તો વિજ્ઞાન આપણા માટે કામનું છે. હવે સમજી ગયા? એટલા સત્પુરુષ એટલે વ્યક્તિને શરણે જવું એ સંદર્ભમાં નહીં માનવું. વિજ્ઞાનને આધીનતા રાખવી. જ્ઞાની પુરુષને આધીનતા ના હોય, એમના દ્વારા કહેલા માર્ગદર્શનને આધીન કરવું. પહેલી વસ્તુ કે અનુભવી પુરુષ કોઈને સરેન્ડર કરે નહીં, કોઈને નહીં. એ મુક્ત પુરુષ હોય, એ માર્ગદર્શક હોય.
એ ગુરુ ના શું નામ મુક્ત પુરુષ ગુરુ હોય ને મુક્ત પુરુષ બે વસ્તુ સાથે ના હોય જે બંધાયેલો હોય એકબીજાને બાંધે છૂટો શું કામ બાંધે જે છૂટો થઈ ગયા હોય એ કોઈને બાંધે શું કામ સમજાય છે સિદ્ધાંત સમજો જે પોતે મુક્તતાની અનુભૂતિ કરતો હોય શું કામ કોઈને બાંધે એટલે પણ હું ના પાડું છું ગુરુને આધીનતા ના રાખું ગુરુના જ્ઞાનને આધીનતા રાખું ગુરુને આધીન થશો તો પછી રાગદ્વેષ થશે આને આમ કેમ કીધું ને આને આમ કેમ કીધું પણ ગુરુના મન વચન કાયા કુદરતી રચના છે બોલતા નથી તમને એમાં રાગદ્વેષ થશે એના કરતા વિજ્ઞાન કે છે એમાં રાખો ના થાય વિજ્ઞાનમાં રહે સ્વચ્છંદી ના થાય વિજ્ઞાનથી નીચે ઉતરે એ સ્વચ્છંદી થઈ જાય વિજ્ઞાનમાં તો છૂટાપણું છે એમાં સ્વચ્છંદી ક્યાં આવે જ્યાં મન વચન કાયાથી મુક્ત રહેવાની વાત આવે ત્યાં સ્વચ્છંદ શબ્દ કેવી રીતે વપરાય ત્યાં મન વચન કાયાથી હું કરું છું ત્યાં સ્વચ્છંદ આવે ક્યારે અહીં તો કરતા પદ એક ભ્રાંતિ પદ છે ભોગતા પદ એ પણ અને માલિકી પદ પણ અને દેહાદ્યાસ પણ ભ્રાંતિ છે તો પછી એમાં કઈ રીતે સ્વચ્છંદ આવે સ્વચ્છંદ આવવા માટેનું કારણ તો હોવું જોઈએ ને આ વિજ્ઞાન તો મન વચન કાયાથી મુક્ત રહેવાની વાત કરે છે સમજાય છે પછી સ્વચ્છંદ કેવી રીતે આવે કોઈ વસ્તુ ના સમજાય એવું બને પણ સ્વચ્છંદ ના આવે વિજ્ઞાન જો પહેલી વસ્તુ એ મિસયુઝ અને યુઝ શબ્દ આ બંને વસ્તુ દ્રષ્ટિને લાગુ પડે છે અવસ્થાને લાગુ નથી એટલે અવસ્થામાં કોઈ ફેરફાર વિજ્ઞાન વાપરશો તોય નહીં થાય નહીં વાપરતોય નહીં થાય કારણ કે અવસ્થા માત્ર એટલે એ સબ્જેક્ટ આવવો જોઈએ યુઝ અને મિસયુઝ ખાલી દ્રષ્ટિનો પ્રશ્ન આવવો જોઈએ અવસ્થાનો પ્રશ્ન અને જગતના લોકો મિસયુઝ એ અવસ્થાના શબ્દો આપે છે ધેટ ઇઝ રોંગ તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો તો છૂટાશો નથી કર્યા તો ભરેલા છો તો નવો બીજ પડશે આટલું જ મિસયુઝ થાય આમાં મન વચન કાયામાં ફેરફાર ના થાય હવે ક્યાં રહી ગયો લોકો આના સંદર્ભમાં મિસયુઝ કહે છે ધેટ ઇઝ રોંગ મને સમજાય મન વચન કાયાને બદલી ફેરવી શકતા નથી તો મિસયુઝ તમે કેવી કરશો કેવી રીતે કરશો કહી શકશે તો પછી એટલે વ્યવહાર સત્યમાં આ બધી વાતો હોય સનાતન સત્યમાં ના હોય લૌકિક સત્યમાં તો આ બધી વાતો કરે જ ને કે તમે ભટકી જશો રખડી મળશો એવું બધું કે તમને ભડકાવવા માટે બરાબર પણ દુનિયા એવી ચાલે ભટકેલા હોય બોલો બોલો ભાઈ જય સર અવાજ નથી આવતો અવાજ અવાજ ચંદુલાલ ને આત્માનો સંબંધ એવું છે કે ચંદુલાલ ત્યારે કે અંદર આત્મા હોય તો નહીં તો મળતું કહેવાય ના ખ્યાલ ચંદુલાલ માંથી આત્મા નીકળે ચંદુલાલ કહેવાય એને શું કહેવાય મળતું છોકરો બાપા ક્યાં સુધી કે આત્મા ના હોય તો એ કે ના કે આત્મા ના હોય તો શું કે છોકરો બાપને શું કહે કે હવે વાળી નાખો બોલતા નથી એટલે આત્માની શું કિંમત ખબર પડી ગઈ નહીં આત્માની શું કિંમત છે ખબર પડી ગઈ હા હવે આગળ બોલો આત્મા પાસે બોડી નથી એટલે હા તો પણ કુદરતે આત્માની હાજરીમાં બાંધેલા કર્મોથી ભોગવવા માટે તો બોડી આપી
અચ્છા, કુદરતી આત્માને બોડી આપે છે. તો બીજું કોણ આપે? તો કર્મ કઈ રીતે ભોગવી શકો? ઓકે. આત્મા તો કર્મ બાંધતો નથી, આત્મા કર્મ ભોગવે નહીં, પણ આત્માની હાજરીમાં કર્મ બંધાયા તો આત્માની હાજરીમાં જ લે. અચ્છા, હવે આ બોડી જે છે, મારી આત્મા પાસે જે આ બોડી છે, આ બોડીના જે સંબંધો છે, જે વ્યવહાર છે, જે જવાબદારીઓ છે, એ મારે સમજવી. મારે મતલબ આત્મા, આત્માને શું લેવા દેવું? એ આત્માને મળી છે બોડી. તમે સમજ્યા નહીં. આત્માની હાજરીમાં બંધાયેલા કર્મોને ભોગવવા માટે કુદરતે બોડી આપી. એ કર્મો ભોગવાઈ જાય એટલે બોડીને પાછી લઈ લે છે. પણ હવે તો આત્મા છે ને, હવે જે મારે કંઈ વિચારવું પણ હોય, મારે સાંભળવું પણ હોય, તો આ બોડીની સપોર્ટથી જ મને સાંભળવા મળે છે, વિચારવા મળે છે. તો આ તો બ્રેન નથી. આત્મા એવું છે કે આત્મા નથી તો બોડી શું કરી શકે? બોડી નકામી નથી. તો તમે હમણાં કહ્યું કે હું વિચારી શકું, ફરવાને પડી શકું, પણ આત્મા તો સેન્ટરમાં છે ને. મન વચન કાયા કઈ પણ કરવું હોય તો આત્મા વગર કરી શકે? તો પછી એની વેલ્યુ કેમ નહીં એમ કહું છું. હું એમ સમજુ કે બોડી અને આત્માનો સંયોગ થાય તો જ આ બધું ચાલુ થયું. બોડી આત્માની હાજરી હોય તો જ બોડી જીવતી કહેવાય. આત્માની હાજરી હોય તો જ કર્મ ભોગવ્યા કહેવાય. આત્માની હાજરી હોય તો જ નવા કર્મો બંધાય. આ એક વાત. ને આત્મા ના હોય તો જૂના ભોગવાય ને નવા બંધાય. બરાબર, આ એક વાત છે. પણ બીજી વાત આપણે તો છે ને કે બોડીથી આત્મા કશું કરી શકતી નથી. શું કીધું? આત્મા કશું નથી કરવાનું. જે બોડી નથી અને આત્મા જ છે, તો આત્મા શું કરશે? કશું નહીં. પણ આત્માને આમે કશું કરવાનું છે જ નહીં ને. આ તો ભ્રાંતિ છે એટલે કરવું પડે છે. આત્માને કશું કરવાનું હોતું જ નથી. એ શું કામ કરે? બોડી મળી છે તો કરવું પડે. બોડીને કરવાનું, આત્માને નહીં. આત્મા મને સમજણ નથી, બોડીમાં કશીની આ સંસારનું એક જ્ઞાન આત્માને નથી, પણ આત્માની હાજરીથી છે. આત્માને નથી. આ સૂર્યનારાયણની હાજરીમાં આપણે બધા એક્ટિવ છે. એ જ્ઞાન સૂર્યનારાયણને નથી. ના સમજાયું? એ નથી તો દુનિયા નથી, પણ દુનિયાનું જ્ઞાન એને નથી. હે? તો એવું આત્માને લેવા દેવા નથી એટલે નથી. એને આત્માને લેવા દેવા નથી. આત્માની હાજરીમાં અજ્ઞાનને કારણે આ કર્મ બંધાય છે. એને ભોગવવા માટે કુદરત બોડી અને સંજોગો અને જીવન આપે છે. અને જેવા કર્મ પતી જાય એટલે પછી બોડી ને બધા સંજોગો પાછા લઈ લે છે. બધું જ પાછું લઈ લે છે આપણને. હા કે ના? કારણ કે તમને ભોગવવા આપ્યું છે, માલિકી માટે નથી આપ્યું. અને બીજું જે આપે છે બોડીને આપે છે, આત્માને તો આપતા નથી કશું. એટલે આપણે આત્માને આપવાનું લેવાનો પ્રશ્ન આવતો નથી. એને આપતા નથી, લેતા નથી. બોડીને આપે, બોડી પાસે લઈ લે છે બધું. જોવા મળી રહ્યું છે, આપણે જોવામાં સક્સેસ થઈ ગયા છે. આપણે પોતાનું જે દ્રષ્ટિથી આપણને આ દુનિયા દેખાય છે, એ બધી કુદરતની છે એવું સમજાય તો છૂટાશે. ત્યાં સુધી છૂટાશે. સમજણ ભૂલ વગરની થવી જોઈએ. બસ સમજણ તો છે પણ ભૂલ વાળી છે. શું કીધું? એ ભૂલ એવી છે જ્યાં સુધી આત્મા સિવાય કોઈ પણ વસ્તુ મારી છે, હું કરું છું, મેં ભોગવ્યું, હું નામધારી છું, આ છે ત્યાં સુધી ભટકવાનું છે. આ છે એટલે ભટકવાનું નથી. આનું અજ્ઞાન છે તો ભટક. કર્મ અજ્ઞાનથી બંધાય છે. મન વચન કાયની ક્રિયાથી બંધાતા નથી. મન વચન કાયની ક્રિયા પોતે જ કર્મ ફળ છે. એનું ફળ નહીં આવે, પણ એ ફળ ભોગવતી વખતે જે અંદર અજ્ઞાન છે ને, એનાથી નવા કર્મો
બંધાય છે. હવે ખ્યાલ આવ્યો? અને એ કર્મ ના બંધાય એટલે આપણે અજ્ઞાન નાશ કરવું પડે. એના માટે આ વિજ્ઞાન છે. વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવા માટે છે, મન વચન કાયાને બદલવા, સુધારવા, ફેરવવા માટે નથી. હવે સમજી ગયા? જેનાથી કર્મ બંધાય એ અજ્ઞાનનો નાશ કરવા માટે વિજ્ઞાન છે. માટે આ વિજ્ઞાનને મન વચન કાયાની અવસ્થા સાથે કોઈ લેવા દેવા, એને સુધારો, બદલો, ફેરવો એ આપણો વિષય જ નથી. હવે ખ્યાલ આવી ગયો? માટે આ મુક્તિનો માર્ગ છે. આ સંસારનો માર્ગ, આ પાપ પુણ્યનો માર્ગ, આ શુભાશુભ માર્ગ, આ ચારે ગતિમાં ફરવાનો માર્ગ, આ ચારે ગતિથી છૂટવાનો માર્ગ. આ આખો સબ્જેક્ટ જ જુદો છે. દુનિયાના તમામ ધર્મોથી આ જુદો છે. એટલે આને સનાતન ધર્મ કહેવાય અને પેલા સાંપ્રદાયિક ધર્મ કહેવાય. અવસ્થાથી ઉભા થયા છે. આ તો કાયમનું છે, હતો છે અને રહેશે. અનુભવી જ્ઞાની પુરુષ આવે તો એને અનુભવ થાય તો દુનિયાને કે, ના હોય તો ના કે. પણ સનાતન સત્યનો ધર્મ દુનિયાથી બહાર જતો રહ્યો નથી, પણ એને જાણનારો જોઈએ ને. એ ભેગો ના થાય ત્યાં સુધી આ સંપ્રદાયિક ધર્મ ચાલ્યા કરે. પણ જેવો સનાતન ધર્મ આવે એ સંપ્રદાય વાળા બધા ફફડે. કારણ કે હવે દુકાનોમાં શું થાય? ઘરાકી ઓછી થાય નહીં. ઘરાકી ઓછી થાય તો જુદો સબ્જેક્ટ છે, પણ એ લોકોને ખબર પડી ગઈ કે હવે આપણી પોલ ખુલ્લી પડવા માંડી. એક બીક લાગે. ક્યારે આવ્યો? અત્યાર સુધી બધાને કરવામાં લગાડ્યા, હવે આ તો પોલ ખુલ્લી પડી ગઈ કે કરનારો તો કોઈ છે જ નહીં, કુદરત જ કરાવે છે. ને આપણે કીધું આમ કરો, આમ કરો, આમ કરો. હવે કરવું શું? એ પાયા બધા ઢીલા પડે છે. શું છે? જતા ના રહે પણ ઢીલા પડે. અને લોકોના મનમાં બહુ શંકા જાગે. આ વિજ્ઞાનથી બહુ લોકોના મનમાં શંકા થઈ છે. કરોડો માણસો શંકા થઈ છે. પણ શંકાને આઉટપુટ આવતા વાર લાગશે. અત્યારે બીજ નંખાય છે. ફળ જયારે આવશે ને ત્યારે આખી દુનિયામાં ક્રાંતિ થઈ. પણ ક્રાંતિના બીજ અત્યારે નંખાય છે. રિઝલ્ટ પછી આગળ દેખાશે. આજે દેખાશે નહીં, આજે બીજ નંખાય છે. એના ફળ આવતા બોલો સાહેબ. પ્રભુ જે આપ જે કહો છો કે પણ મને તો એવું લાગે છે કે બધા ધર્મગુરુને આ કેવળ દર્શનનું વાત ખબર જ નથી. એટલે તો તકલીફ છે ને. એટલે તો તકલીફ છે ને. તો એ લોકોને એવો ડર લાગે. જો એક મિનિટ, ગુરુને ખબર ના હોય અને શિષ્યને ખબર પડે તો શું થાય? ગુરુ નીચે બેસે, શિષ્ય ઉપર આવી. પણ એ તો કળિયુગમાં બને નહીં ને. ત્યાં તો હમ આવે છે ને. કારણ કે મારા પોતાના અનુભવથી જ્યાં ગયો છું ને, તો હવે આત્માની વાતો બધા કરવા માંડી. એટલે કોઈ માછી હોય, કોઈ સાંભળી સમજી ગયો. બીજા કોઈ આત્માની વાતો બધા કરે છે, પણ કુદરતની રચના આ બાબત કોઈને ખબર બી નથી. આપણે આપણી વાત કરીએ ને તો બી વિચારમાં પડે કે આવું કેવી રીતે હોય. એવું છે. એટલે આપણે કહ્યું છે કે ધર્મગુરુ બધાને તો હજી આ કેવળ દર્શનની તો બધા કેવળ જ્ઞાનની પાછળ જ છે. બધા કેવળ જ્ઞાનની જ વાતો કરે છે. આપણે અહીંયા આગળ વિજ્ઞાનમાં એકલા જ કેવળ દર્શનની વાત કરીએ. બધા કેવળ જ્ઞાનની જ વાતો કરે. બસ આપણે જ્ઞાન થયું, હવે કેવળ જ્ઞાન થઈને ખબર નથી, પણ ખબર નથી સાહેબ. શ્રદ્ધાના માર્ગમાં એવું છે, માનવાનું છે. કોઈ પ્રિન્સિપલ ટેલી નથી કરવાનું, માનવાનું છે. શું કરવાનું? કેવી રીતે કહી શકે? એટલા માટે. પણ હવે શ્રદ્ધાના માર્ગમાં એવું જોઈએ સાહેબ. પણ હવે ધીમે ધીમે જેમાં થિંકર પીપલો દુનિયામાં જે રીતે, ખાસ કરીને ભારત વર્ષમાં જે રીતે થિંકર યુવાઓ વૃત્તિઓ ભેગા થાય છે ને, એ આ વિજ્ઞાનને કેચઅપ કરી શકશે. કારણ કે અમુક કશું કરવાનું છે ને, એને કરતા છોડવાનું નથી, સમજવાનું છે. પણ સમજણ ખુલ્લી થશે એ લોકોને આ વિજ્ઞાનને કારણે, ના સિદ્ધાંતને કારણે. ને એ લોકો જલ્દી ગ્રાહક થશે. કારણ કે આમાં વિકલ્પ નથી, બધા વિકલ્પો સમી જાય છે. અહીંયા શ્રદ્ધા નથી, સિદ્ધાંત છે. એટલે જે યંગ જનરેશન છે ને એ જલ્દી કેચઅપ થઈ જશે. વાત અહીંયા લોજિકલી બેસે છે, અહીંયા બેસતી આવશે. ફેર પડશે, ટાઈમ લાગશે.
કારણ કે ભગવાન શ્રી રામ અને જીવતા કૃષ્ણ ભગવાન પણ જીવતા હતા ત્યારે ક્યાં લોકો એમની પૂજા હતા, એમને ઓળખ્યા હતા ક્યાં જ્ઞાની તરીકે, તો ગયા પછી અત્યારે ઓળખીએ છીએ. આ તો એમ કહું કે આ વિજ્ઞાનની હાજરીમાં લોકો વિજ્ઞાન ઓળખે છે, એ તો સમજી ગયા પછી ઓળખે કે થઈ ગયા શું કે અને અમે રહી ગયા. આ તો બધી કુદરતની કરામત જુઓ કે લોકો જ્ઞાનીને આટલા બધા લોકો જીવતા ઓળખી શકે છે. બાકી સતયુગમાં આ દ્રષ્ટિ વિચાર કરો, આટલા મોટા જ્ઞાની અને સતયુગ હોવા છતાંય, સરળ જીવો હોવા છતાંય જ્ઞાનીને ઓળખવા એ કે આંખોનો પ્રશ્ન નથી, એ સમજણનો પ્રશ્ન છે, ડેવલપમેન્ટનો પ્રશ્ન છે. એટલે આખો ડેવલપમેન્ટ લાયા હોય ત્યારે આ વાત પકડાય, અને ના પકડાય તો જતા રહે તો આપણને શું વાંધો છે? કોઈને ના પકડાય તો જતા રહે, આપણે તો દૂર શિષ્ય છે નહીં, પછી વાંધો શું છે? નવા આપણે જૂના જાય એટલે આપણને તો કાયમ માટે ફ્રેશ જ મળે, આપણને શું વાંધો છે? ખરેખર પણ જો હું તમને સાદી વાત કરું, આ ટીચર છે ને સ્કૂલમાં ભણાવે છે, પહેલા બીજા ત્રીજા ચોથા પાંચમાના ટીચર, બરોબર? હવે વિદ્યાર્થી બદલાય તો ટીચરનું શું થાય? આછું બોલું 10 વર્ષે વિદ્યાર્થી હોય તો ટીચર કંટાળે કે નહીં? વિદ્યાર્થી કંટાળે, ટીચર કંટાળે, બનાવવાનું આવશે તો બધા ચાલે છે. ખ્યાલ આવે? આ કુદરતનો ક્રમ જ છે, એમાં કઈ નવું બદલાયા કરવું. આ સૃષ્ટિનું કામ જ શું છે? પરિવર્તન છે. આખી નવી વસ્તુ નથી. હવે આપણે પરિવર્તન વાળા સંજોગોને સ્થિર કરવા માંગીએ છીએ, માટે મેં કીધું જ્ઞાન દર્શન સ્થિર થાય, સંજોગો સ્થિર થાય, અવસ્થા સ્થિર થાય, અને એને સ્થિર કરવા જશો તો વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. એ તો કુદરતના કંટ્રોલમાં જ રહેવાનું. એટલે એને જે ફેરવવા ગયા છે એ બધા બચારા થાકી ગયા છે, પણ થાકી ગયેલા છે પણ રસ્તો મળતો. અમારા ભાઈ હમણાં વચ્ચે આવ્યા હતા તો અમે ક્યાં ગયેલા, જયપુરમાં હશે કે દિલ્હીમાં હશે, ખ્યાલ નથી. તો રજનીશજીના ભક્ત હતા, તો મને કે રજનીશજી જે વાત કરે છે ને તમે જે કરતા કરો છો એવી જ કરતા હતા રજનીશજી. એટલે કુદરતી કાનૂન અને કુદરતી રચના એ રીતે નહીં, પણ એમને એવું કીધું છે કે આ આપણે તમારે જીવનમાં ગુરુની જરૂર નથી અને તમારે શિષ્ય જવાની જરૂર નથી, તમે પોતે જ પરમાત્મા છો, અનુભવવાની જરૂર છે. અને પછી એને રસ્તા બતાવે કે મેં ઓર મેરા છોડ દો, એસા એ બધા ઘણા બધા રસ્તા એમને અલગ અલગ સમય બતાવે. ચાલે પછી મેં એમને કીધું કે એમને વાતો તો ઘણી બધી કરી, એને ફિલોસોફર હતા, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એમને સામાન્ય જનતાને માર્ગ નથી બતાવ્યો. અમારા નિમિત્તે કુદરતી કાનૂન, કુદરતી રચનાથી તમને આ અવસ્થાઓને જોવાનો માર્ગ મળે, તેના કારણે તમે અજ્ઞાન કાઢી શકો. ત્યાં માર્ગ નથી. ફિલોસોફી કઈ છે પણ પાઠ તમે જોઈ લેજો, માર્ગ નથી. માર્ગ એટલે સામાન્ય માણસ કેમનું જીવવું એમના તર્ક બધા સાચા, પણ મારે ફોલો કઈ રીતે કરવું એ નથી. આપણે ફોલો કરવાનું બતાવ્યું કે કોઈ પણ નથી. जय सच्चिदानंद। स्वामी जी, कुदरती रचना मतलब 6 सनातन तत्व, 6 सनातन तत्वों का आपस में कुदरत, हाँ, की अवस्था को कुदरती रचना कहते हैं, और अवस्था के बीच कानून और तत्व है। तत्व और कानून से अवस्था बनती है, तो अवस्था को कुदरती रचना कहते हैं। मेरा प्रश्न ये है, ये 6 सनातन तत्व एक तो आए कैसे एक साथ, जिससे ये कुदरती रचना बनी, और उनका आने के पहले अलग अलग था कि पहले से साथ में ही थे, ऐसा है? नहीं, तत्व तो तत्व है, और तत्व की अवस्था जो है वो परिवर्तनशील है। अगर वो सामने के भाव अगर साथ में आएंगे तो ही कुदरती रचना बनेगी। जैसे अगर दो बात, सामीप्य भाव जीवित व्यक्ति को लगता है, ये जड़ कुदरत को नहीं लगता है। जैसे दिन होता है, रात होता है, पूनम होता है, अमास होता है, भक्ति होता है, ओट होता है,
ठंडी गर्मी वाली होता है, उसमें वो नहीं होता है पॉजिटिव, वो नेचुरल नेचर है। और जो इंसान कॉज करता है वो अननेचुरल नेचर, वो पॉजिटिव इफेक्ट है, ये कॉज की इफेक्ट नहीं है, ये बट नेचुरल प्रोसेस है। बट नेचुरल प्रोसेस में भी हाँ सभी 6 तत्व अगर साथ में हाँ तत्व रहेगा, नहीं होगा। नहीं, सभी अवस्था में नेचुरल नेचर में भी तत्व तो रहेगा, तो सभी 6 रहना चाहिए, मगर वहाँ तत्व जो है आत्मा तत्व भी है, पुरुषार्थ करने वाला नहीं है। बट उनको साथ में जब रहना है रचना में, तो साथ में आए गए, उनको लाया गया, कैसे आए साथ में? ऐसा वो बट नेचुरल है। बताओ ना, समझाओ। जैसे पानी तत्व है, इसमें एक इंद्रिय जीव है, मगर वो भी नेचुरल नेचर है। हवा है, उसमें भी जीव है, मगर नेचुरल नेचर है। वनस्पति, इसमें भी जीव है, मगर नेचुरल नेचर। अग्नि है, इसमें भी जीव है, मगर नेचुरल नेचर। ये मिट्टी है, उसमें भी जीव है, मगर नेचुरल नेचर। मगर जो कर्म करता है उसकी इफेक्ट आती है, वहां कुदरत का कानून इंडिविजुअल रहता है। मेरा प्रश्न थोड़ा पहले से, मतलब कुदरत की रचना बनने से पहले, कुदरत की रचना बनी नहीं है, मान लीजिए बना ही नहीं, लेकिन ये सनातन तत्व है वो आपस में दूर है, एक दूसरे से नजदीक नहीं है, और नजदीक आने के कारण कुदरत की रचना बन गई। तो ये जो नजदीक आने का प्रोसेस है, ये कैसे होता है? क्या कोई ऐसा पता? सबसे पहली बात, ये दुनिया है, उसमें 2 तत्व मुख्य है, चेतन और जड़, ठीक है? और जड़ है, उससे पूरी सृष्टि बनी है, जिसको हम कहते हैं परमाणु। क्या कहते हैं? परमाणु। और परमाणु का अंतिम भाग है मॉलिक्यूल्स, जिसका 2 डिवीजन नहीं, वो तत्व है, ठीक है? और दूसरा है चेतन, जिसको हम आत्मा कहते हैं। और बाकी जो 4 तत्व बचे हैं वो जड़ की अवस्था को सहायक है, को रिलेटेड। समझ में आया? तो ये अवस्था एवरीवेयर है, ये तत्व एवरीवेयर है। जैसे जड़ तत्व है, ऐसे गति सहायक, स्थिति सहायक, टाइम और स्पेस हर जगह पे है। शक्ति के रूप में है। कैसे रूप में है? तत्व मगर शक्ति के रूप में। मूल तत्व 2 है, जड़ और चेतन। बाकी के 4 तत्व अविनाशी है, मगर शक्ति के रूप में। आप समझे? जहाँ गति की जरूरत है वहां गति अपने आप काम करता रहेगा, ऐसे नहीं कि वहां चला जाएगा। जहाँ स्थिति होगा वहां सिंचाई तो काम करेगा अपने आप को। जैसे कोई पत्थर है तो सिंचाई रहेगा, कोई हवा में घूमना है तो गति सहायक काम करेगा। जैसे ये सूर्य चंद्र तारा ग्रह नक्षत्र घूमता है, वहां गति सहायक काम करेगा। आप समझे? तो ये होता रहेगा। जैसे अभी शीतल क्षेत्र में केवल आत्मा ही है और कोई तत्व नहीं है, तो वहाँ ये जिसमें ज्ञान है वो तत्व एक ही है, आत्मा। मतलब शीतल क्षेत्र में कुदरत भी बन जाएगी, कैसे बनेगा? क्योंकि कोई बाकी का तत्व नहीं है। तो वैसे ये कुदरत बनने के पहले ये तत्व कई अलग अलग के साथ में आ गए, तो ये कुदरत बन सकते हैं। ये जो लोग है ना, लोग जिसको 14 राग लोग बोलते हैं या 3 लोग बोलते हैं, ये 14 राग लोगों के अंदर ही 6 तत्व और कुदरत का कानून है, इसके बाहर भी नहीं है। क्योंकि वहां तो साइंटिफिक सत्तम का एविडेंस ही नहीं है, वो भी नहीं है, तो जरूरत कहाँ है उसको? नॉट रिक्वायर्ड। जब प्योर सोल सिद्ध क्षेत्र में उनको क्या जरूरत है? कोई भी जरूरत है रचना बनने के लिए तत्वों को साथ में आना जरूरी था। तो है, लोक में तो है। कोई ऐसा साथ में कैसे आ गया? उसका नहीं, बट नेचुरल प्रोसेस है। हाँ, इसीलिए कहा नेचुरल नेचर। जैसे सूर्य को इतना समय पे सूर्योदय होना है, सूर्यास्त होना है, पूनम होना है, अमास होना है, ये साइकिल चलती रहेगी। भर्ती होना है, ओद होना है, ये होती रहेगी। नोबडी कैन मैनेज। यहाँ से सूर्य नारायण का आगमन होगा, यहाँ धरती पे पानी है 70%, उसकी भाप बनेगी, ऊपर जाएगी, बादल बनेंगे, बारिश गिरेगी, तो ये साइकिल वो बट नेचुरल
नेचर। क्यों लॉ ऑफ नेचर है? क्योंकि कुदरत को, पूरी सृष्टि को, सृष्टि का पालन करना है, पानी देना है, अन्न देना है, वनस्पति देना है खाने के लिए, तो इसीलिए। और ये धरती दिया है, धरती के अंदर बहुत सारी चीजें हैं, जमीन थोड़ी है, इसमें पेट्रोल है, गोल्ड है, सिल्वर है, डायमंड है, सब कुछ है इसके अंदर। नॉर्मल धरती कहेंगे ये सब कुछ, क्योंकि संसार चलाने के लिए सब कुछ है और कुछ नहीं है। और जो चीज ज्यादा मिलती है उसकी प्राइस कम हो जाती है, जो चीज कम होती है उसकी प्राइस ज्यादा हो जाती है। वो हमारा सोशल इकोनॉमी है। बोलिए। स्वामी કહેવાય છે કે વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે એ કેવી રીતે સમજવું એક્ઝેક્ટ શું કહેવામાં આવે છે આ વાક્ય માં શું થાય કે વિજ્ઞાન સ્વયં ક્રિયાકારીશીલ કહીએ છે પણ અજ્ઞાને ક્રિયાકારી છે। અજ્ઞાની ક્રિયા કોઈને અક્કલ વગરના કહો તો ખબર પડે, સ્વયં ક્રિયા કરે કેવું ના પડે। એટલે એવી રીતે નહીં, વિજ્ઞાનનો મતલબ થાય વિજ્ઞાન એક સાયન્ટિફિક પ્રક્રિયા વાળું છે। એવું છે અહીંયા એક્શન એન્ડ રિએક્શન છે અજ્ઞાન, અને પેલામાં સાયન્ટિફિક પ્રક્રિયા છે જેને આપણે ઓટો મોડ કહીએ છીએ। અહીંયા ઓટો મોડ નથી, એક્શન એન્ડ રિએક્શન ઓટો મોડ નથી। એક વ્યક્તિ રિએક્શન આપે બીજો ના આપે, પણ અહીંયા એવું નથી। ઓટો મોડ ની અંદર લો ઓફ નેચર સીધું કામ કરે છે। એટલે ત્યાં આગળ કરવું ના કરવું એવું ભાઈ એસ્ટ્રોથી પાણી થાય એટલે બધે જ થાય, પેલી મરજી છે એવું નહીં, એ રીતે। એટલે ઓટો ક્રિયા છે। એના સિદ્ધાંત એ તમારી માન્યતા ઉપર આધારે, અને એક્શન રિએક્શન તમારી માન્યતા ઉપર આધારે છે। એ આખું ઇન્ડિવિડ્યુઅલ છે। એટલે ત્યાં આગળ જે આવે છે એ તમારી પોતાની જ્ઞાન દશા ઉપર આધારિત છે ક્રિયા કરવી કેવી। પણ પેલામાં તો થયા જ કરે છે, જેમ દિવસ રાત થયા જ કરે, એ સાયન્ટિફિક પ્રક્રિયા છે। અજ્ઞાનમાં રાગદ્વેષના આધીન છે હા, કોઝ વેલ્યુ પર ઇફેક્ટ આપે છે અને એના કુદરતી કામ ફિક્સ છે ફિક્સ છે। એના આધારે એટલા માટે સ્વયં ક્રિયા એટલે એમાં બે ભાગ પડ્યા, એક નેચરલ નેચર, એ નેચરલ નેચર આખું ઓટો મોડ છે, ત્યાં કોઝ ઇફેક્ટ નથી। સાયન્ટિફિક પ્રક્રિયા હોવા છતાં કોઝ ઇફેક્ટ નથી ને અહીંયા આગળ મનુષ્યના જીવનમાં કોઝ એન્ડ ઇફેક્ટ છે। એટલે જેવા કોઝ કરે એવી ઇફેક્ટ આવશે। ભલે ઇફેક્ટ આપનાર કુદરત જ છે, પણ કોઝ ઉપર ડિપેન્ડ છે। જ્યારે પેલી પ્રક્રિયા તો બસ નેચરલ છે, દિવસ રાત, ઠંડી ગરમી, વરસાદ, પૂનમ અમાસ, ભરતીઓ થયા જ કરે, બધા ગ્રહો ફર્યા જ કરે, એ બટ નેચરલ છે। એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ છે। એની બધી અસરો આ દુનિયા ઉપર થાય છે, અને એની અસરો વ્યક્તિઓના મન ઉપર થાય છે। એ મનથી આ ભાવ બને છે। આ નેચર જે સાયન્ટિફિક છે પણ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ના, એટલે બધાને સરખી અસર ના કરે। સાયન્ટિફિક કરે પણ અસર સરખી ના કરે, એ ઇન્ડિવિડ્યુઅલ એના જ્ઞાન દર્શન ઉપર આધારિત છે। જેમ પૂનમને દિવસે પુણ્ય કરો એનું ફળ વધારે મળે, અમાસના દિવસે પાપ કરો એનું ફળ વધારે મળે। એટલે આપણે અમાસના દિવસે ઉપવાસ કે ધાર્મિક વિધિ હોય છે, અને પૂનમ દિવસે યાત્રા કરવાની, સાયન્ટિફિક છે। પણ આપણે તો અલ્લાહ की પૂરી જેવું સમજવાનું નહીં, કર્યા કરવાનું। બધા પાછળ સાયન્સ છે, રેન્ડમ નથી। આપણા જે મૂળ ધર્મ હોય તો સાયન્ટિફિક ખોળેલું છે, પણ આગળ તો કોઈ કહેતું જ નથી। આવું છે એ દરેક વસ્તુ પાછળ સાયન્સ તો છે ને એની અસર છે, પણ ખબર નથી માણસને, અને એને કોઈ કહેનાર પણ નથી। ખ્યાલ આવે? એટલે આ વિજ્ઞાન બધું ખુલ્લું કરે છે। શું કરે છે? દરેક વસ્તુ જે છે એની પોતાની અસર છે। એ અસર તમને ક્યારે થાય? જ્યારે તમે એને સમજી શકો તો। નહીંતર તમને અસર તો થાય છે, પણ એ અજ્ઞાન અસર છે। જ્ઞાનીઓને સમજાય, પેલાને સમજાતી નથી, પણ એ અસરથી બહાર, જેને ખબર નથી કે અમાસના દિવસે પાપ કરીએ ભારે થઈ જાય, એ અમાસથી પાપ કરે તો ભારે થઈ જાય, આપણે નથી અમૃત તો હોય એમ। પૂનમ દિવસે પુણ્ય કરે તો પાવરફુલ થઈ જાય, એ થઈ જાય। નથી સમજ? હા, કે આપણો મને જે આખું આ વર્લ્ડ સાયન્ટિફિક છે ને સાહેબ। અસર મુક્ત કોઈ નથી। શું કીધું? અસર કોઈ નથી,
પણ જે લોકો મન વચન કાયાથી મુક્ત રહે છે એ બધા અસર મુક્ત છે. જે મન વચન કાયા સાથે જોડાયેલા છે બધા અસરવાળા છે. પછી એ કેવું માનું કે ના માનું તો ખબર પેન નહીં પડે. સમજાય કે ના સમજાય? અહીંયા સાયન્સ આ રીતે વિજ્ઞાનમાં તમે મન વચન કાયાથી મુક્ત છો તો દુનિયાની અસર તમને નથી, ભલે આને છે. અને તમે મન વચન કાયા સાથે જોડાયેલા છો તો આની અસર છે નવા કર્મ વધવામાં પણ તમને અસર કામ કરશે. એ તમે માનો કે ના માનો. ખ્યાલ દુનિયા માનવા ના માનવા ઉપર નથી, હકીકત છે. પણ એ હકીકત આપણે જાણતા નથી એટલે રિલેટિવ છે તેને આપણે એક્સેપ્ટ કરીએ કારણ કે દેખાય છે. પેલું દેખાતું આપણે કર્મ બાંધીએ છીએ એ દેખાતા નથી. કર્મનું ફળ કોણ આપે છે એ દેખાતું નથી. કઈ રીતે આપણે દેખાતું નથી એટલે આપણે માનતા નથી. મળે તો છે ને. તો એ સાયન્સ સમજવું એમ નામ સાયન્સ. આ દેખાય છે તો બધાને ખબર છે. એની પાછળ રહેલું સાયન્સ યુનિવર્સલ લો જે વિતરાગ પુરુષો સમજાતા તે જે મુક્ત પુરુષ સાયન્સ સમજેલા માટે તો મુક્ત રહે. આપણે લોકો ધર્મને સામાયિક જીવન સમજીએ છીએ એટલે મુક્ત રહેતા આમ કરવું છે ને આમ કરવું છે ને આમ કરવું છે એમાં રહીએ છીએ. ને વિતરાગો મુક્ત રહે. કરવાપણાની ભ્રાંતિથી મુક્ત થઈ ગયા. ભોગતાપણાની ભ્રાંતિથી, માલિકીપણાની ભ્રાંતિથી, દેહાધ્યાસની ભ્રાંતિથી મુક્ત થઈ ગયા. ભલે દેહ રહ્યું, ક્રિયા રહી, બધું રહ્યું, પણ એ જ્ઞાન પ્રકાશથી કેવા થઈ ગયા? છૂટા થઈ ગયા. કેમ? તો કે અવસ્થા માત્ર એટલા માટે ઓપિનિયન આપવું. રચના કુદરતની છે તો ઓપિનિયન શું જરૂર છે? ખ્યાલ આવે? મેં ગઈકાલે કીધેલું કે તમને એક વ્યક્તિ હેરાન કરે છે. એ વ્યક્તિ તમને વારંવાર હેરાન કરે છે. આજે 10-15 વખત તમને હેરાન કર્યા અલગ અલગ સંજોગો. એટલે તમારી બુદ્ધિ એવું કે એ માણસને જાણી જોઈને હેરાન કરે છે એવું તમારી બુદ્ધિ બતાવે. બસ આ તમારું અજ્ઞાન. તમને ખબર ના પડે કે એને જાણી તમે હેરાન કરે છે એવું માનવાથી તમને શું નુકસાન થાય? તમને એ નુકસાન થયું કે તમે માન્યું કે એ માણસ કુદરતી કાનૂનથી ઉપર છે. એ નુકસાન. તમે લો ઓફ નેચરને એક્સેપ્ટ એ નુકસાન. એ અજ્ઞાન તમે પાકું કરો છો. એનાથી નવા કર્મો ક્રિયાથી હવે ખ્યાલ આવે? આવું છે સાહેબ. આ સમજવું પડે. આ બહુ માઇક્રો વસ્તુ છે. તમે કોઈને ઇન્ડિપેન્ડન્ટ માનો છો એ ભયંકર અજ્ઞાન છે. મન વચન કાયા કરીને રામકૃષ્ણ મહાવીર છે કોઈ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ કોઈ વ્યક્તિ નહીં થઈ ગયો. કોઈને કઈ પ્રશ્ન છેલ્લે પૂછવાનો મનમાં રહી ગયો તો પૂછી લેજો. આપણે ઊભો નથી કરવો પણ કોઈને પૂછવાનો ચાન્સ ન મળ્યો હોય ને મગજમાં હોય તો પૂછી લે. હા, કોઈના મગજમાં પ્રશ્ન હોય ને ટાઈમ ના પૂછવાનો સમય ના મળ્યો તો પૂછી લેજો. નહીતર કાલે તો છીએ જ આપણે. કાલનો સમય ફરીથી પાછો કહી દેજો. પ્રાર્થના બનાવો. આપણે પ્રાર્થના બોલીએ.